જય સ્વામિનારાયણ. આજે પણ આપણે ગરડા પ્રથમ પ્રકરણનું 71 અને 72મું વચનામૃત, એમાં જે અધૂરા બાકી રહેલા પ્રશ્નો છે આજે લેવાના છે. અને એટલા જ પ્રશ્નો આપણે વાંચ્યા છે જે બાકી છે. આગલી સભામાં એટલે કે ગઈ સભામાં આપણે આ 71 અને 72ના વચનામૃત ઉપર જે ચર્ચા, જે વાતો લીધેલી, એમાં છેલ્લે જ્યાં આપણે છોડ્યું છે ત્યાંથી આજે શરૂ કરવાનું છે. તો એ વાત એ હતી કે મુક્તાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પૂછ્યું કે મહારાજ, કાલને દિવસ તમે દાદા ખાચર આગળ બહુ રૂડી વાત કરી, એ વાત અમારે સૌને સાંભળવાની બહુ ઈચ્છા છે. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું કે જે ભગવાનના ભક્તને ભગવાનનો નિશ્ચય મહાત્મય સહિત હોય અને સંતનું ને સત્સંગીનું મહાત્મય ઘણું જાણતો હોય, તે ભક્તનું જો કર્મ કઠણ હોય ને કાળ પણ કઠણ હોય તો પણ તે ભક્તને એવી ભક્તિનું અતિશય બળ છે, તે કાળ ને કર્મ એ બેય મળીને તેનું ભૂંડું કરી શકતા નથી. અને જેને ભગવાનના સંતને વિશે જો નિષ્ઠામાં કાંઈક ફેર હોય તો તેનું ભગવાન રૂડું કરવાની ઈચ્છે તોય પણ રૂડું થતું નથી. વાત ચાલતી હતી આગલા પ્રવચનની, ભગવાનને વિશે નિષ્ઠા. એ નિષ્ઠામાં 3 બાબત સમાઈ જાય છે એવું આપણે ત્યારે કહેલું. એક કે ભગવાન સદા સર્વદા સાકાર છે એવી સાકાર ઉપાસનાની નિષ્ઠા, ભગવાનના અવતાર સ્વરૂપોને વિશે અને ભગવાનની મૂર્તિને વિશે પ્રત્યક્ષ ભાવની, દિવ્ય ભાવની જે નિષ્ઠા, એ એક બાબત. બીજી બાબત કે ભગવાનના ચરિત્રમાં ક્યારેય કોઈ અવળો વિચાર ન આવે, દુર્ભાવ ન આવે, કુભાવ ન આવે, શંકા ન થાય કે ભગવાન થઈને આવું શું કામ કરતા હશે. ભગવાનના સર્વે ચરિત્ર દિવ્ય લાગે અને કલ્યાણકારી લાગે ત્યારે સમજવાનું કે નિષ્ઠા ભગવાનના સ્વરૂપને વિશે છે. ત્રીજી બાબત એ હતી કે ભગવાન સર્વ કરતા હરતા છે, કાળ માયાના નિયંતા છે, એનું જ કર્યું સર્વે થાય છે, હું એનો છું ને એ મારા છે. આવી જે દ્રઢ સમજણ, નિષ્ઠા, ત્યારે એ ભક્તને ભગવાનને વિશે પાકી નિષ્ઠા ગણાય. આ 3 બાબત હોવી જોઈએ. એમાંથી 2 બાબત આપણે આગળ કહી દીધી છે. આજે ત્રીજી બાબત બાકી હતી જે આપણે આગળથી છોડી હતી કે ભગવાન સર્વ કરતા હરતા છે, મારા ઈષ્ટદેવ છે, એનું જ કર્યું સર્વે થાય છે. એ સિવાય પછી એનું મન કાંઈ પતિવ્રતા નારીની જેમ ડોલે નહીં કે મને અહીંથી સુખ મળી જશે ને અહીંથી સુખ મળી જશે. એ આશરામાં ક્યારેય ફરક પડે નહીં તો એની નિષ્ઠા પાકી છે. અને નિષ્ઠાનો અર્થ પણ આપણે સમજ્યા હતા કે નિષ્ઠા સંસ્કૃતમાં અર્થ એવો થાય છે, નિષ્ઠા એટલે મરી જવું. એટલે સંસ્કૃતમાં એવું કહેવાય છે નિષ્ઠામ ગતઃ એટલે વયો ગયો. મરેલો માણસ પછી હલે ચલે, વિચારે, પ્રતિભાવ, પ્રતિક્રિયા કંઈ આપે? બસ એવું મરવું પણ મૂકવું નહીં, એવી જે પકડ સમજણ સાથેની, જ્ઞાન સાથેની. બાકી તો અવળું પકડાઈ જાય ને પછી કે હું મૂકવું જ નહીં,
એ પહેલાં જોવાની જરૂર છે. પણ નિષ્ઠા એ સમજણથી પકડ્યું પછી એને મૂકવું નહીં. પણ સુખ દુઃખના પ્રસંગ આવે ત્યારે જ કસોટી છે નિષ્ઠાની. જિંદગીમાં હર પળ કસોટી જ છે ને. આપણે દુઃખને ઈચ્છતા નથી, પણ દુઃખ છે એ જ એક્ઝામિનેશન છે, એક્ઝામ છે, પરીક્ષા છે કે હવે નિષ્ઠા પાકી છે. બહુ દુઃખ પડે ત્યારે મારા ભગવાનનું જ કર્યું થાય છે, સર્વ કરતા હરતા એ છે, એવી ધીરજ ક્યાં સુધી રહીએ. પછી મળે વિચારો કાંઈક ડગવા એ મારું આટલું એટલું કર્યું તો આમ કેમ થતું છે. એક પ્રસંગ બહુ સરસ છે. એક બળદગાડામાં મા દીકરો બેઠા છે. બળદગાડું ચાલ્યું જાય છે. દીકરાની ઉંમર 13-14 વર્ષની છે. જ્ઞાતિય ચારણ છે. બપોરનો સમય છે ને બળદગાડું ગરડાના પાદરમાં આવ્યું. એટલે માએ દીકરાને કીધું કે બેટા એ આ ગરડા દાદા ખાચરનું આવ્યું ને અહીંયા એમ કહેવાય છે કે ભગવાન સ્વામિનારાયણ સાક્ષાત ભગવાન છે, તો આપણે જાશું દર્શને, જોઈશું. હા માં જઈએ. માં દીકરો આવ્યા. પહેલાંના જમાનામાં તો પહેરવેશ ઉપરથી ખબર પડી જતી ને કે આ જ્ઞાતિ એ કોણ છે. હવે તો કાંઈ ઓળખાતું નથી. ભાઈ છે ભાઈ એ નથી ઓળખાતું. પછી જ્ઞાતિની જ ક્યાં વાત છે. એટલે જ્ઞાતિ ઓળખાય નહીં. એટલે હવે તો નથી ઓળખાતું, એટલે ત્યારે ઓળખાઈ જતું. એટલે તરત જ ચારણ આવ્યા છે. દરબારો ચારણને બહુ માન આપે. બેનને જોયા, દીકરાને જોયો, જીવુબા લાડુબાની મહારાજ દાદાના દરબારના લીમડાની નીચે સરસ મજાના ઢોલિયા ઉપર બેઠા છે. હાથમાં ગુલાબનું ફૂલ છે, ઝૂંઘે છે. ઉનાળાનો સમય છે. સરસ મજાના સંતો બધા ભક્તો બેઠા છે. દૂર થોડી બહેનો મર્યાદાથી બેઠી છે. દિવ્ય સભા છે. પહેલી વાર આવી શાંતિનો અનુભવ થયો. બહેનને જોઈને જીવુબાને લાડુબાએ તરત જ ચારણ જોઈને આદર સત્કાર કર્યો. ચાકડો પાથરી આપ્યો. બેસાડ્યા. બેસો બેસો. દીકરાને કીધું કે જાઓ તમે ત્યાં પ્રભુ છે ને પ્રણામ કરી આવો, ચરણે અડી લેજો. હા જાઓ માથું મૂકી દેજો. થોડું ભલામણ કરી જ દે. આ લાભ તો મળવાનો હોય નહીં. 13-14 વર્ષની ઉંમર આવીને છોકરાએ કીધું તો એ પ્રમાણે બહેનોએ સમજાવીને જઈને મહારાજના 2 ચરણ તો આમ નીચે લટકતા હતા. જઈને માથું મૂકી દીધું, પગ પકડી લીધા. મહારાજ કે રાખો રાખો. દીકરા શું નામ છે? મારું નામ બનાભાઈ. એમ જ્ઞાતિય ચારણ? હા મહારાજ ચારણ. સાંખે કેવા? રત્નું. રત્નું? બ્રહ્માનંદ સ્વામી બેઠા હતા. મહારાજ કે બ્રહ્માનંદ સ્વામી આ તો તમારા આવ્યા. હવે મહારાજ એ તો હું ભૂલી ગયો છું. ના 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 આ તમારા કહેવાય. અમે હવે તમે એને સંભાળો. મહારાજ હું શું સંભાળો? ના ના સંભાળો તમે, જાઓ. એવો સ્વામી છે ને એ ચારણ છે હો, તમારી શાખાના રત્નું છે. બ્રહ્માનંદ સ્વામીની એવી હોકમણ થાય. જૂનું સંભાળે બધાની વચ્ચે. અમે બેઠા હોય ને જૂનું કોઈ મને સંભાળવા આ ફલાણા ગામના છે ને ફલાણા નામ છે તો આપણને એમ થાય, મૂંઝવણ થાય ને થોડીક. અને ઓલા તો ચારણની ભાષા બ્રહ્માનંદ સાહેબ તરત બોલવા માંડ્યા. મહારાજનો એવો ભાવ હતો એટલે પછી સ્વીકારી લીધું. બ્રહ્માનંદ સ્વામીને ઈશારામાં સમજતા ને ભગવાનની ગાદી ઉપર બેસું તો એ બેસી જાય. મહારાજ ઘડીક બેસો, થઈ જાઓ ભગવાન, હું નીચે બેસું તો એમ બેસી જાય. એ સમજે, સખા હતા. એટલે બનાભાઈને માથે હાથ ફેરીને કેવી પ્રૌઢ બ્રહ્માનંદ સ્વામીની કાયા
અને ચારણ તો હતા જ જ્ઞાતિથી જન્મ. ચારણની ભાષામાં વાત કરવા માંડ્યા, ઓલાને હેત તરત થઈ ગયું. ભાષાનું હેત હોય છે ને, આપણે અમેરિકાને બધી આંટા મારતા હોય ત્યાં કોઈ ગુજરાતી મળી જાય તો કેવી લહેર પડી જાય એમ. અરે આપણા દેશનું દેશી કૂતરું મળી જાય તો આનંદ આનંદ થઈ જાય, કારણ કે આ દેશનું ખહુર્યું ત્યાં ક્યાંથી. એ તો જે ગયા હોય ને મૂંઝાણા હોય એને ખબર પડે. એટલે બ્રહ્માનંદ સ્વામી હાથ ફેરવતા જાય ને સમજાવતા જાય, જો આ છે ને સામે બેઠા એ સામાન્ય નથી, ભગવાન છે. આપણું ભાગ્ય કે આ પેટો જન્મ થયો ને મળ્યા, તમે અચાનક અહીં આવી ગયા છો. હવે એનો આશરો કરીને સત્સંગી થઈને એમના ભગત થઈ જાઓ. એ થોડી જે બ્રહ્માનંદ સાહેબ મીઠી ભાષામાં ચારણ ભાષામાં વાત કરીને એટલે મનાય, એનું મનાય, જ્ઞાતિનું મનાય કે અમારું ખોટું ન કરે. જાઓ. મહારાજને જઈને કીધું, મહારાજ મને તમારો ભગત બનાવો. મહારાજ કે તમે બાને પૂછી આવો, વિવેક જુઓ, આવ્યો એને મૂંડી નહીં નાખવાનો. જાઓ બાને પૂછી આવો. અને દોડતા ગયા, બાની પાસે જઈને કીધું, બા હું મહારાજનો ભગત થાઉં. જીવબા કે ઓહો તારા ભાઈ છે છોકરા, જાઓ જાઓ કંઠી પહેરી લ્યો, હરિભગત થઈ જાઓ. એટલે બાએ પૂછ્યું કે પછી થઈએ પણ અમારે કરવાનું શું હોય આમાં, એ કંઈક થોડી ચોખવટ કરો, નહીંતર પછી અમારા મૂંઝવણ થાય. તો કે કંઈ કરવાનું નથી, આપણે આવા વર્તમાનો હોય છે પાળવાના નહીં, અખાજ ખાવું નહીં, દારૂ પીવો નહીં, પવિત્ર રહેવાનું, મન બગાડવું નહીં, શુદ્ધ રહેવાનું, અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન જપ કરવાનું, બસ. હા તો એ તો અમે કંઈ કરતા નથી, અમે શુદ્ધ છીએ, બસ. તો બીજું કાંઈ નવું કરવાનું નથી. સારું સારું, જાઓ દીકરા થઈ જાઓ. મહારાજ પાસે જઈ અને કંઠી પહેરી લે. મહારાજ પાસે મહારાજ મને કંઠી પહેરાવો. મહારાજ કે ના, બ્રહ્માનંદ સાહેબ તમે પહેરાવો. જાઓ એમની પાસે જઈને પહેરો. અરે મહારાજ તમે પહેરાવો નહીં, તમને કીધું ને તમારે જ સંભાળવાના. બ્રહ્માનંદ સામે કંઠી પહેરાવી, વર્તમાન ધારણ કરાવ્યા. શ્રીજીને ચરણે માથું લઈને પોતાના હાથે ટેકવી. શ્રીજી મહારાજે માથે હાથ મૂક્યો. છોકરા ખુશ થઈ ગયા. મહારાજ પણ સરળતા આ પરિવારની જોઈને બહુ રાજી થયા. એ જ વખતે મૂળજી બ્રહ્મચારી, ઉનાળાનો સમય ને તો સરસ મજાની એવી કેસર કેરી પાકેલી રસદાર એ ત્રાસ ભરીને મહારાજની પાસે મૂક્યો. મહારાજ એમાંથી એક કેરી લઈ અને બનાભાઈને કે લ્યો બનાભાઈ, લ્યો લ્યો પ્રસાદ. એ પ્રસાદ લઈ લીધો. એક તો ભૂખ્યા તો થયા જ, બપોરના ટાણું હતું, છોકરું છે એ તો આપણને કેરી આપે તો ગમે. લ્યો લઈ લીધી. ત્યાં મહારાજે પાછી બીજી લઈ, લ્યો લ્યો પ્રસાદ. હા મહારાજ એક, ના ના લ્યો લેવાય. બીજી લઈ લીધી. એમ થયું ચાલો એક હું ખાઈશ, એક બારી બા ખાશે. ત્યાં મહારાજ ત્રીજી લીધી, લ્યો પ્રસાદ લ્યો. ના મહારાજ હવે નહીં, હવે બહુ થઈ ગયું. મહારાજ કે ના ના લ્યો લેવાય લેવાય, લ્યો. બ્રહ્માનંદ સાહેબ લઈ લ્યો, વાંધો નહીં, શરમાવું લઈ લ્યો. એટલે વળી ત્રીજી લીધી. ત્યાં મહારાજ પાછી ચોથી કરી, લ્યો પ્રસાદ લ્યો. ના ના મહારાજ બહુ થઈ ગયો, તો હાથમાં હમાતી નથી. બ્રહ્માનંદ સાહેબ લઈ લ્યો લેવાય, લઈ લ્યો લેવાય. ચોથી કેરી લીધી. પાંચમી મારી કેરી મહારાજ, લ્યો લ્યો કેરી લ્યો. ના મહારાજ હવે તમે હમાતી નથી, હમાતી નથી. બ્રહ્માનંદ સાહેબ કંઈ બોલ્યા નહીં, એટલે છોકરાએ કંઈ બોલ્યા નહીં, રાખી દીધું. મહારાજ કે સારું લ્યો રાખો. 4 કેરી લીધી ને, 4 પેઢી સુધી સત્સંગ રહેશે, જાઓ. પ્રસાદનો આ જ મહિમા છે. આપણે તો સ્વાદ જોઈને લઈએ છીએ. આપણને આમની જેમ ક્યાં 4-5 અડદિયા ક્યાં પૂરું થાય છે. એક દઈએ તો કે હજી પરવાહે નથી ભોગ્યો, પણ આપણે સત્સંગના ભાવથી નથી લેતા ને, એટલે કાંઈ બુદ્ધિમાં ફરક પડતો નથી. શ્રીજી મહારાજ કે બુઢો દાદલ એક ખાંડી અમારા હાથની હાકર ખાઈ ગયો છે, પણ જરાય સુધર્યો નહીં. અત્યારે આપણે ઘણા બુઢા દાદલ બેઠા હોય. 4 પેઢી સત્સંગ રહેશે, જાઓ સારું. પછી તો જેમાં રહ્યા, પછી ગયા, બધું જાણ્યું, થોડા દી રોકાણા છે બધું થી. એ બનાવાય પછી બ્રહ્માનંદ સ્વામી પાસે મહારાજે સોંપ્યા હતા ને, બ્રહ્માનંદ સ્વામી પાસે ચારણી સાહિત્યનો અભ્યાસ કર્યો અને મૂળી રાજ્યના રાજકવિ થયા બનાભાઈ.
એવા હરિભક્તન પાછા એવા રાજકવિ. એમના દીકરા થયા ભીમજીભાઈ રત્નુ, એ પણ મૂળીના રાજકવિ થયા. અને એનું જીવન તો પછી ઋષિ જેવું, એવી પવિત્રતા, એવા એના આખા જીવનના આચાર. હવે એકવાર પ્રસંગ એવો બન્યો કે જામનગરના વિભાજામને ત્યાં જોધપુરથી ફરતો ફરતો જોધપુર સ્ટેટનો એક રાજકવિ દ્વારિકાએ જવું તે ત્યાં જામનગર આવ્યા. જામનગર છોટી કાશી કહેવાય. વિભાજામની કચેરીમાં જઈને કીધું કે મારે કાવ્ય વિવાદ જોઈએ છે. જેમ શાસ્ત્રાર્થ થાય ને એમાં ચારણી સાહિત્યમાં કાવ્ય વિવાદ મારે જોઈએ છે કોઈ તમારે ત્યાં એવો? અને એ જોધપુરનો રાજકવિ તો ભાઈ બહુ એવો ને ખાખી ખુખંબર જેવો, એની સામે જેવા તેવાનું કામ નહીં. જાત જાતમાં વાતમાં તો એવી બધી કવિતા બિરદાવેલીની બોછાર બોલાવી તો વિભાજામ તો જોઈ રહ્યા કે હવે આને કોણ પહોંચે. અમારા રાજ્યમાં આવો કવિ છે નહીં કે આનું માથું તોડે. એટલે દિવાનને વાત કરી શું કરીશું? દિવાને બુદ્ધિવાળા જ રાજ ચલાવતા ને એમણે કીધું એમને કયો દ્વારિકાની જાત્રા કરી આવો ને વળતા આવો ત્યારે આપણે કાવ્ય વિવાદ ગોઠવશું, અત્યારે ક્યાંથી કરવું? એટલે દ્વારિકાની યાત્રાએ મોકલ્યા. પછી વિચાર કર્યો કે હવે આનું માથું ભાંગે એવો કવિ લાવવો ક્યાંથી? એમાં કોઈએ કીધું કે તમારે જો આને પછાડવો હોય ને તો તમે મૂળીમાં ભીમજીભાઈ રત્નુ છે એને બોલાવો, એ આને માથું ભાંગે. પછી તાત્કાલિક માણસોને મોકલીને વાત કરી વિભાજામે. આ તો રજવાડું મોટું, મૂળી તો ખોબા જેવડું થાય, અને એણે આ અરજ ગુજારી કે તમે ગમે તે રીતે પણ તમારા રાજકવિને મોકલો, અમારી આબરૂનો સવાલ છે. એટલે વાત કરી ભાઈ તમારે ત્યાં જવાનું છે કે વાંધો નહીં. આવ્યા ભીમજીભાઈ. એમાં એ દરમિયાન પહેલાં દ્વારિકાથી યાત્રા કરીને પણ આવી ગયા. અને પછી ભર કચેરીમાં કાવ્ય વિવાદ થયો અને છંદો શીઘ્ર કવિતા આ કેટલે જાતના એની હોય ને વેદા. એમાં ભીમજીભાઈ રત્નુએ પેલા જોધપુરના કવિને પછાડ્યો, હરાવ્યો. જય જયકાર થઈ ગયો વિભાજામનો. ઊભા થઈને વિભાજામ ભીમજીભાઈ રત્નુને ભેટી પડ્યા. એવા ખુશ થઈ ગયા ને 7,000 વીઘાની જમીનનું રાજવડ ગામ એમને ભેટમાં આપ્યું. જાઓ ગિરાસ તરીકે ભોગવો અને રહ્યો. આને વિચારજો મારે અહીં રહેવું નથી. વિભાજામને મોઢે કહેવાય નહીં. એ શરાબ નાન તેન બધું માંસાન બધું ચાલે. એટલે આ ઋષિ જેવું ને મૂળીના રાજ ઠાકોર હતા એ પવિત્ર હતા એટલે ત્યાં ફાવતું હતું. હવે અહીંયા રહેવાય કેમ? એટલે મૂળી ઠાકોરને વાત કરી કે મારે રહેવાની ઈચ્છા નથી, અહીંયા એવું થાય. એટલે પછી એમણે સમાચાર મોકલ્યા કે એમને બહુ જીવન પવિત્ર છે અને તમારે વ્યવહાર જે હોય તે તો શું થાય રહેવામાં? તો કે હું એની પૂરી મર્યાદા રાખીશ. એની હાજરીમાં શરાબને અડીશ નહીં, પણ મારે રાજકવિ તરીકે ભીમજીભાઈ જોઈએ. સારું રાખ્યા, બહુ આદરથી રાખ્યા, બહુ રહ્યા સરસ રીતે. પછી તો એની મર્યાદા, એની હાજરીમાં શરાબની મહેફિલ થાય નહીં, શરાબ જામશે પીવે પણ નહીં, એટલો આદર રાખે. આ ઋષિ જેવા જીવન જીવે. હવે રાજવાડ આવીને પછી રહ્યા. એટલે આમ તો રહેતા કાલાવાડ. બાલમુકુદાસ સ્વામી કીધેલું કે તમે કાલાવાડમાં રહ્યો. આ ગુણાતીતાનંદ સ્વામીનું બાળપણનું અહીં વીતેલું ગામ છે એટલે અહીંયા પ્રસાદીનું છે એટલે ત્યાંય રહ્યા, રાજવડે રહ્યા. હવે રાજવડમાં ખોડિયાર માતાનું મંદિર અને અષાઢી બીજ આવે ત્યારે હાલારી વર્ષ બદલે. આપણે જે કારતક મહિને બદલે ને એમ ત્યારે હાલારી વર્ષ. અત્યારે આપણે ચૈત્રી પંચાંગ આવે છે ને, પહેલાં ચૈત્રે બદલું, ક્યાંય અષાઢે બદલે, એ બધી જુદી જુદી છે. એટલે ત્યાં હાલાર પંથક, જામનગર એ બધો પંથકમાં અષાઢી બીજે 9 વર્ષ. ત્યારે ગામના એ બધા ખોડિયાર માતાની આગળ નૈવેદ્ય જુહારે. એટલે જે કામદાર હતો ને એમણે આવીને ભીમજીભાઈને કીધું કે હવે તમે ગામધણી છો એટલે તમે આગળ રહી અને માતાજીના નિવેદ કરવા માટે તમે આવતીકાલે આપણે અષાઢી બીજ છે તો નૈવેદ્યમાં પધારજો ને આગળ રહીને તમે માતાજીને જુહાર કરજો. તો કે કાંઈ વાંધો નહીં, પણ કે શું કરવાનું એમાં? તો કે બસ 2 ઘેટા ચડાવવાના. ભીમજીભાઈ કે એ નહીં થાય, ઘેટા તો હું ન ચડાવું. તમે ખબર નથી કે હું તો શુદ્ધપણે જીવનારો અહિંસા ધર્મનો પૂજારી, આ મારે થાય નહીં. સારું સારું કામદાર કે કાંઈ બાપુ તમે ના આવતો કાંઈ વાંધો નહીં, ગામના એની મેળે બધું પતાવી દેશે. તો કે હું એ નહીં ચડાવવા ન દઉં. હવે તો નહીં જ, કામદાર હલવાઈ ગયો. વાત ન કરી હોત તો સારું હતું. હું ઘેટા ચડાવવું નહીં અને કોઈને ચડાવાય ન દઉં, ગામ મારું છે.
એ પાપ મને લાગે. કામદાર કે શું કરશું? ગામમાં જઈને પટેલિયાને વાત કરી કે ભાઈ આવું છે, એ વધેરવા નહીં દે. અરે નો વધેરીએ તો ખોડિયાર મારી નાખે. કોપાય માન થાય, કોપાય માન. ગામમાં રહેવું ભારે થાય. કેમ ભૂરા બાપા હું કયો હો? ભૂરો બાપા કે હા એ તો વાત હાસી હો, ખોડિયાર તો આપણે મૂકે નહીં, 2 ઘેટા ચડાવવા પડે. બાપુ નહીં ચડાવવા દે. હાલો સમજાવીએ. પછી આગેવાનો 2-5 જણા આવી પાછા ભીમજીભાઈને કીધું કે ભાઈ તમે ગામ ધણી છો, પણ અમારી એટલી અરજા રાખો, તમે તમારી રીતે વર્તો, અમને કોઈ વાંધો નથી, પણ ગામની સુખાકારી માટે અમારે ગામમાં રહેવું છે, તમારે એકલાને થોડું રહેવું છે. મારે ઘોડિયાર અમારે રક્ષક છે, કુળદેવી છે, અમારે વધેરવું પડે, અમારી રીતે અમે કરી નાખશું. ના એ નહીં થાય, જો નૈવેદ્ય એ નહીં થાય, તમારે એમાં તમે ડરો છો કામ? તો કે ખોડિયાર કોપાયમાન થાય. કોપાયમાન થાય શું થાય? તો કે ધનોજ પણ કાઢી નાખે. તો કે હું નૈવેદ્ય અટકાવું છું ને, નડે મને નડે, તમને શું છે? અટકાવું છું હું, તમે નિરાતે લેર કરો. નૈવેદ્ય એ નહીં થાય. જો તમે જુહારવાના જ હોય તો તમે તમારે ચૂરમાના લાડુ બનાવો, લાપસી બનાવો, શીરોપુરી કંસાર બનાવો, આખા ગામને જમાડો. જાઓ મારા તરફથી આખા ગામને ધોવાડા બંધ જમાડો. એટલે કોઈએ કીધું કે હશે ભાઈ, એને સ્વીકાર્યું છે ને, નડે એને નડે, આપણને હું ખોડિયાને જઈને પગે લાગીને કહી દઉં નડો એને નડો, અમને કાંઈ નહીં. અને આપણે લાડવા આખા ગામને ખાવાનું મળ્યું, મજા પડી ગઈ. હાલો ને કઈ વાંધો નહીં. એટલે બધા એ શેઠિયાઓ મલકાઈ આખા ગામને ધુવાડા ગણપતિ દેવ છે, લાડુ ને શીરો ને પૂરી ને ભજીયા ને પકોડી ને જે તે હશું બધું ખૂબ જમાડ્યું. બધા બહુ ખાધું, બહુ ખાધું. વાતમાં દિવસો ગયા, મહિનાઓ ગયા, અને આસો મહિનો આવ્યો. નોરતા બેઠા માતાજીની મઢીએ, ડાકલા વાગ્યા. માં કાળી ને કલ્યાણી હો માં, ઓહો જ્યાં જોગ ત્યાં જોગ માયા. નોરતા મંડાણા. પેલું નોરતું, બીજું નોરતું, ત્રીજું નોરતું, ચોથું નોરતું, 5મું નોરતું. અને આ ભીમજીભાઈ ને કલૈયા કુંવર જેવો 1.5 વર્ષનો દીકરો હતો. હાવ રમતો 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 ભમતો, હાવ તંદુરસ્ત, નરવો, કાચા ચીબડા જેવો તંદુરસ્ત, ટપ દઈને વિયો ગયો. ટપ દઈને વિયો ગયો. ગામમાં કે ઉપાડી લીધો, લ્યો કરો, ઉપાડી લીધો. ગામ મળ્યું બીવા. બીજે દી આપણો નહીં ઉપાડે ને, હના છોકરાને ખોળામાં છેટા ન મૂકે. પણ હવે એમ થોડો કે ખોળામાંથી ને ઉપાડી જાય. છોકરો વયો ગયો. ભીમજીભાઈને કોકે કીધું જો આના કદાચ ઘેટું દઈ દીધું હોત તો જાઓ વેલો, મારા સ્વામિનારાયણ સિવાય કશું કોઈ કાંઈ કર્યું થતું નથી, તમે જાઓ, તમારે મરવાનું હોય તો મરી જાય કહેવાય. હશે ભાઈ. એમને 2 રાણી, 2 પત્ની. મોટીનો દીકરો આવી રીતે ગયો, બીજીને પણ નાનો દીકરો હતો. બીજું વર્ષ આવ્યું, અષાઢી બીજ, આખા ગામને ધુમાડા જમાડ્યું. આસો ગયો, શ્રાવણ, આષાઢ, શ્રાવણ, ભાદરવો, આસો આવ્યો. નોરતા મંડાયા, 1, 2, 3, 4, 5મું નોરતું. બીજી રાણીનો હાવ રમતો ભમતો 1.5-2 વર્ષનો દીકરો ટપ દઈને વિયો ગયો. ગામના કે લ્યો હવે તો માનો, આના કરતા ઘેટું સસ્તું. ભીમજીભાઈ કે મારી પાસે કોઈ વાત કરશો નહીં, મારા સામે એનું કર્યું થાય રે ધીરજ. 3જું વર્ષ 5મે નોરતે ટપ દઈને વિયો જાય. એ જ સમયે કોને એમ ન થાય કે ખોડિયારમાં ઉપાડી જાય. 4થે વર્ષે 4થો, 5મે વર્ષે 5મો, 6થે વર્ષે 6થો, 7મે વર્ષે 7મો. 7 દીકરાઓ આમ ભૈયા જાય. ગામના હતા ને એને થઈ ગયું કે હવે આમાં કંઈક સમજવું જોઈએ. તો કે હું સમજવું કર્યું? તો કે આપણે જામ સાહેબને વાત કરીએ. ખોડિયારમાં એને થકવાડતા આપણી બાજુ વળશે તો
નક્કી થાય છે આમ આમ કઈ હોય હાથ હાથ આમ આમ આને 5 નોર્તે જે 5-4 વાગે જે હોય એ જ સમયે ટપ દઈને વ્યૂ જાય. આ કાંઈ થોડુંક અકસ્માત છે, આ તો બધું કંઈક નક્કી થયેલું છે નડતર. એટલે આપણે જામ સાહેબને વાત કરી દેવી જોઈએ. પછી વળી જામ સાહેબ કે તમે અમને કીધું નહીં. એટલે આગેવાનો છે જામ સાહેબને વાત કરી કે દરબાર સાહેબ આવું થાય છે, સમજતા નથી, મૂર્ખામી કરે છે ભીમજીભાઈ. એટલે આ બધી માથાકૂટ છે એ તમે થોડી નિવારો, રસ્તો કાઢો. બાપુ તમે આ વખતે તમે આવો ને તમે જુહારો, એટલે અમારા ગામનું રખેવાળું થઈ જાય. હવે એ તમને ના પાડી શકશે નહીં. તમે તો ગામ શું આખા મતલબ પંથકના રાજ છો, એટલે તમે આવીને તમે એને તો બધો વ્યવહાર હતો જ. તમે માતાજીને જુહારો. ભલે ભલે આપણે એ કરશું. પટેલ ખુશ થાય, મૂછે તાવ દઈ ગામે પાછા આવ્યા. આમણે વિભાજ અમે તરત રાજકવિને બોલાવ્યા, આવો ભીમજીભાઈ. ભીમજીભાઈ આવ્યા, બેઠા, એને કાંઈ ખબર નહીં. બેઠા બેઠા પછી વાતમાંથી વાત થઈ, પછી પૂછ્યું ભીમજીભાઈ કેમ છે? સારું છે. આને જરાય દુઃખ નહીં હો, વિચાર કરો, દુઃખ નહીં. આ નિષ્ઠા વાત થાય છે. હા કેમ છે? બહુ સારું છે. વાત વાતમાં તો ભગવાનની 1-2 સ્તુતિઓ સંભળાવી દીધી. જામ સાહેબ ખુશ થઈ ગયા. પણ પૂછ્યું કવિરાજ, હા દીકરા કેટલા? મોટા માણસ છે ને કંઈક મરમથી વાત ઉપાડે, સીધે સીધું કાંઈ બીજું કહે નહીં. હે કવિરાજ દીકરા કેટલા? અને સમજી ગયા કે આમાં કાંઈક મને બોલાવ્યો છે, એટલે કોઈ કાંઈક ચાળી કરી જ છે. હા અંદાજા દીકરા તો છે ને ભગવાનની માયા છે, ભગવાન આપે, ભગવાન લઈ લે. દીકરા નથી આવતા એવું નથી, અવતરે છે, વયા જાય છે. પણ એ બધું કોઈ બહુ કામનું નથી. આપણે આપણું સંભાળીએ, ભજન કરીએ. ના 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 એવું નહીં, પણ જો સારું લ્યો હોય તમારે જે હોય તે. પણ આ વખતે અષાઢી બીજે હું આવીશ માતાજીના દર્શને. ભીમજીભાઈ કે ભાઈ તમે ધણી છો, કે મારે થોડી ના પડાય દર્શનની, પણ તમે દર્શન આવીને વિયા જતા હો તો મને કંઈ વાંધો નથી. પણ તમે ત્યાં નૈવેદ્ય જુહારવાના એવું કંઈક કરવાના છો? તો કે આવ્યા હોય તો કરતા જ ને અષાઢી બીજ છે તો કે ત્યાં શું નૈવેદ્યમાં જુહાર કરશો? તો કે એ રીત પ્રમાણે છે ને, હાલી આવે છે રીત, એ પ્રમાણે એ ગામ લોકો કહે છે કે 2 ઘેટા વધારે તો હું ચડાવી દઈશ. ભીમજી કહે બાપુ તમને મારાથી ના ન પડાય, આવો પ્રેમથી લ્યો, આ ગામ પાછું લઈ લ્યો. ગામ પાછું લઈ લ્યો, પછી તમારે ઘેટાની પાડા વધેરજો, મને કોઈ વાંધો નથી. જામ સાહેબ જોઈ રહ્યા, 7,500 વીઘા જમીનનું ગામ, દીકરા હાથ મૂકી દીધા, ગામ મૂકી દેવાની વાત કરે. આ મરદ માણસ કેવો કહેવાય? શું વાત કરો ભીમજી? તો બાપુ આ તમે રાજ પાછું લઈ લો, ગામ પાછું લઈ લો, પછી તમે તમારે આવો જુહારો, તમે તમારે હું ત્યાંથી મારો સામાન ઉપાડીને વિયો જાઓ, પછી તમારે જે કરવું એ કરો. જામ સાહેબ કે ના 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 ના, મારે તમને કોચવવા નથી. મૂળી ઠાકોરે મને વાત કરી છે, તમે રાજી ઓમર્યો, હું આવીશ જ નહીં. હા તો હું જાઉં, જાઓ. ખુશી રાખી આવ્યા પાછા. દિવસો ગયા. હવે મોટા રાણી હતા ને, એને એમ થઈ ગયું કે જામ સાહેબ દ્વારા જે થવાનું હતું એ થયું તો નહીં. હવે બાય માણસનો સ્વભાવ, પછી દીકરામાં મોહ લાગ્યો કે કોઈ પણ હિસાબે કાંઈક વંશ રે આમ રે, ને બહુ મમતા માનવ જીવ હોય. એટલે એને કામદારને બોલાવ્યો. જોજો હો, કામદારને બોલાવ્યો. કામદારને કીધું કામદાર તારે એક કામ કરવાનું છે. શું? આ નૈવેદ્ય છે ને એ તું ચડાવી દે 2 ઘેટા, અને એના પૈસા કાવડિયા જે થાય ને એ હું તને વ્યવસ્થા કરાવી દઈશ. પણ તું છે ને છાનમુનો 2 ઘેટા માતાજીને ચડાવી દે, આપણે એ વગેરે આ કાંઈ રહેશે નહીં. અને માતાજી નડે છે એટલે 2 ઘેટા તું ચડાવી દેજે. એટલે કામદાર બિચારા નોકર ચાકર કે હા હું કરી નાખીશ, તમે તમારે એમાં પૈસાની ચિંતા ના કાંઈ, પૈસા મારા લેજે, આપણે પતાવી દેજે બધું. તું ભલે ભલે હા પાડી દીધી. પણ પછી કામદાર મૂંઝાણો, એ કે આ નાળિયેર થોડા છે તે થેલીમાં નાખીને લઈ જાઉં, આ તો 2 ઘેટા ઊભી બજારે લઈ જવા, બે કરે, આખું ગામ જાણે કે ક્યાં જાય છે. અને ત્યાં ચડાવ્યા પછી આ ઘેટું એનો ઓલા છાલા હોય તો આપણે ગમે તે વંડીએ ઘા કરી દઈએ, આવડા મોટા થોબડા જેવા નાખવા ક્યાં? અને એ બધું લોહી લોહાણના આન તેન બધું કંઈ થોડું કંઈ ઢાંક્યું રહીએ. અને એ બાપુને ખબર પડે મારા છોડિયા પાડી નાખે, ઘેટાને હારે મને ચડાવી દે.
પણ હવે ના કેમ પાડવીને હાય પડતા પડાઈ ગઈ. હવે જાવું ક્યાં બિચારે? રાતે દિવસે ઊંઘ નો આવે ને ખાધે પીધે બિચારો ગળવા માંડ્યો. મારી નાખ્યા આવે તો મારે તો આમાં હું કરવું? એક બાજુ ઓલાય મને આમ કીધું, એક બાજુ બાપુને બીક લાગે, બીજી બાજુ આમાં મૂંઝવણ કામદારને હેવી રહી. એટલે હા પડાઈ ગઈ છે. પણ એમ કે હાલો કાંઈક કોઈક બે જણાને વાત કરી દે, આપણે કાંઈક ગોતશું કરશું કરી લઈશું ને એમને આશ્વાસન રહીએ. પણ મનમાં જે ભયને લખલખ હોય ને એ રે નહીં છૂપું. હવે આમાં ભીમજીભાઈને કાંઈક બીજું જ કામ હતું અને એમને બોલાવ્યા કે કામદાર આવો. એટલે કામદાર આવીને બેઠા. પણ કામદારે ખાલી એટલું જ પૂછ્યું, આમ કેમ છો? કેમ છો કીધું ને એને એમ થઈ ગયું કે આને ખબર પડી ગઈ. અંદર ઓલ્યું હતું ને એટલે એને કીધું, બાપુ મારી કાંઈ વાંક નથી, હું મારો ગનો કાંઈ નથી, મને આવો વિચારે સપને ન આવે, પણ મને મોટા રાણીએ કીધું કે તું 2 ઘેટા ચડાવી દીધે, હું કાવડિયા દઈ દે છે. હવે ભીમજીભાઈને કાંઈ ખબર નહીં, પણ ઓલું મનમાં ભય ને પાપ ને એટલે હાલો બકાઈ ગયું. ભીમજીભાઈ કે તને તારો એની જાણે વાત વાળી લીધી, જાણે ખબર હોય એમ, હોશિયાર માણસ ને. એટલે કીધું વાંધો નહીં, તારે મારે ચોખવટ કરવી હતી એટલે તને બોલાવ્યો, તું એમાં નથી ને? ના 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 ના, મારે કાંઈ ભૂલ નથી, જે છે ને રાણી વાનું છે બધું, મને ભાઈ સાહેબ રાખો, મારો પરિવાર રખડી પડશે ને. ના ના ના, તારું કાંઈ રખડવા નથી દેવું, તમતા તું લેર કરી જા જા. બીજું કામ આડોળું ભણાવી કામદારને જવા દીધા. અને આને થઈ ગયું ઓહો હો હો, આપણે સ્વામિનારાયણના આટલા વર્ષથી અને મારી સાથે રહીએ, આટલો સત્સંગ, અને મારા જ ઘરના એ ઉઠી અને ગામમાં કોઈ ન કરે એવું એ મને પાછો દગો, અને આપણા ઈષ્ટને દગો. દેવીદાન એનો નાના ભાઈ હતો એને બોલાવ્યો ને કે દેવીદાન તો કહા એ તારા મોટા ભાભીને કે પિયરમાં એનો ભાઈ બહુ માંદો છે, એટલે વેલડું ગાડું તૈયાર છે, એમાં બેસીને તાત્કાલિક એને મળવું હોય ને તો જાય, અને તું મૂકી અને પછી આવતો રહેજે. એટલે દેવીદાને જઈને કીધું કે સમાચાર આવ્યા છે ને મોટા ભાઈ કીધું છે, તો તમે જલ્દી તૈયાર થઈ જાઓ, ગાડું તૈયાર છે, હું મૂકવા આવું છું. ભાઈને જલ્દી મોઢું જોવાય છે ને ભેળું થઈ જાય, બહુ બીમાર બહુ છે. એટલે બેન એકદમ મોયલા થઈ ગયા. પણ તરત એની દાસી હતી ગાંગુ, એને કીધું તું જાને પૂછને કે કોણ ખબર લાવ્યું, શું એવી બીમારી, શું થઈ ગયું અચાનક આવડ કોણ લાવ્યું. એટલે પૂછતી આવ્યા. એટલે આવી દાસી પૂછવા કે આમ કે છે, તો કે એમાં ટાઈમ ન બગાડે, સમય જાય છે નકામો, જલ્દી ઉતાવળે થઈ ગઈ, તૈયાર થઈ જાય ને ગાડું હમણાં ઉપાડી મૂકવું છે. દાસી દોડતી આવી કે ઉતાવળ કરવાનું કહે છે, બાકી અત્યારે સમય બગાડવાનો સમય નથી. એકદમ તૈયાર થઈને ગાડામાં બેઠા. પડદા અત્યારે મજા મલાજો હતો ને એટલે પડદા પડી ગયા. ગામને પાસે નીકળ્યા, દેવીદાને ગાડું લીધું. પણ ત્યાં ગામની કચેરી બહાર બંગલા હોય સરકારી કામકાજના, એ બધી વ્યવસ્થા. એટલે ત્યાંની સામે આમ બળદગાડું ઊભું રાખીને વળી દેવીદાનને કીધું, જાઓ ને કયો ને આ ઊભે પગે મળી જાય, વાત કરી લઉં, હું છે હું નહીં જાણી લઉં, પછી નીકળી જાઉં. એટલે દેવીદાને કીધું કે બોલાવે છે ને ઊભા પડદે જરા પડદો ઊંચો કરીને વાત કરી લો, પછી નીકળી જાય. અને ભીમજીભાઈ કીધું કે દેવીદાન તું એને કહી દે કે હવે જીવે ને ત્યાં સુધી મને મોઢું ન દેખાડે, મારે એના સંબંધો પૂરા થઈ ગયા. અરે અરે આ એને વિચાર આવ્યો સત્સંગીના ઘરમાં, અને મારા થઈને મને ને સ્વામિનારાયણને દગો. દેવીદાન એને કહી દે મને જીવે ત્યાં સુધી મોઢું ન દેખાડે. એટલું નહીં દેવીદાન, તું ધ્યાન રાખજે, હું મરી જાઉં ને તોય મારા મૃતક શરીરને એ અડે નહીં, એનું તું ધ્યાન રાખજે, બાકી એને તું મૂકી આય, મારે હવે પૂરું થયું. કેટલી નિષ્ઠા! અરે રડતે હૈયે વિદાય થઈ ગઈ. 8મું વર્ષ 9મું વર્ષ ચાલે છે. જામનગર આવ્યા છે. સવારનો પોર છે, મંદિરમાં પૂજા કરે છે સવારની. ત્યાં મહાપુરુષદાસ સ્વામી જુનાગઢના મહાજોગંદર જોગી થપાટ મારીને સમાધિ કરાવી દી. એવા ગોપાળાનંદ સ્વામી ગુણાતીતાનંદ સ્વામી બેયના એ ગુરુ ભાવથી એમણે જેનું સેવન કરેલું, શિષ્ય ભાવે રહેલા અને બે ગુરુ સ્વીકારેલા એવા મહાપુરુષદાસ સ્વામી. હવે એ ત્યાં બેઠા હતા ને એમાં કડિયો હરિભગત હતો, એને વાત કરે કે આપણે વાડી છે ને મંદિરની, ત્યાં મારે નાનકડી ડેરી કરી અને ઠાકોરજી બિરાજમાન કરવા છે, એટલે સંતો 4 વાગે નાવા ધોવા જાય તો ત્યાં બેસીને માનસી પૂજાનું સુખ આવે, એવું મારે આપણે કરવું છે, તો તું સિંહાસન કરી દે, અને તાર દીકરો નથી ને તો હું ભગવાનને પ્રાર્થના કરીશ તને ભગવાન દીકરો દેશે. એટલે કડિયો કે ઓહો બહુ રૂઢી વાત કરી સ્વામી, તમે તો મારો દીકરો નથી, ભગવાનને આશીર્વાદ આપશે દીકરો. હા દીકરો ભગવાનને કહીશ, ભગવાન તને તારી ઈચ્છા પૂરી કરશે. હા પણ હા સ્વામી હું છે ને મારા ઘરનાને પૂછી આવું જરા. સ્વામી કે રેવા દે, કોઈનું હરખું નહીં આવવા દે.
ત્યાં પૂછવા જવાની શું જરૂર છે? ના ના, મારે પૂછવું પડે ને, મારું અડધું ફાડું કહેવાય. સ્વામી કે જા પૂછ્યા. ઘરે આવીને ઘરનાને વાત કરી કે સ્વામી આમ રાજી થઈ ગયા છે, નાનકડું સિંહાસન કરવાનું છે. ને સ્વામી કે તાર દીકરો નથી ને, ભગવાનને પ્રાર્થના કરી, ભગવાન તારી મનોકામના પૂરી કરશે ને તારો દીકરો થશે તો આપણે સિંહાસન કરી દઈએ. અને સ્વામી કીધું છે 100 રૂપિયાનો ખર્ચ થશે. તેથી 100 રૂપિયા બહુ કહેવાય ને, 100 રૂપિયાનો ખર્ચો થાય છે. એને ઘરના કે પ્રકૃતિ વિચિત્ર, સ્વામી જાણતા હોય ને બધું, અંતર્યામી હોય. એટલે એ કે 100 રૂપિયાનો આવડો મોટો ખર્ચ, હવે દીકરો થવાનો હોય ને થઈ ગયો અને સ્વામી જહ લઈ જાય અને કાંક કરી દઈએ અને દીકરો થાય જ નહીં, તો આપણે થોડા સ્વામી પાસે રૂપિયા લેવા પાછા જવા છે. એના કરતાં સ્વામીને તમે એમ કહો કે પેલા દીકરો ને પછી તમે કયો સિંહાસન. વેપારી બુદ્ધિ વાપરી બોલો, પેલા દીકરો ને પછી સિંહાસન. આપણે જરાય પછી માથે રાખવું નથી. આવીને સ્વામીને કીધું, સ્વામી એમ કહે છે કે પેલા દીકરો ને પછી સિંહાસન. સ્વામી એવા હસ્યા, મારા મૂર્ખ, દીકરો તો વર્ષે 1.5 વર્ષે થાય. મારે સિંહાસન તો હમણાં મારા વારા પ્રમાણે મારે કરીને પછી નીકળી જવું છે, ત્યાં સુધી રાહ જો. દીકરો જોઈએ છે, હાલે દીકરો હાલે. સ્વામી હસી કરી, પેલો કડિયો પછી વયો ગયો ઘરમાં, કે એનું હાલ્યું નહીં. પણ ભીમજીભાઈ સાંભળે કે સ્વામીને સિંહાસન કરાવવું છે. દીકરાને કોઈ લાલચ નહીં, પણ કે મારે ઓલે કર્યું નહીં. પૂજા જલ્દી જલ્દી પૂરી કરી ગામમાં દીવાન ઓળખે, એની પાસે જઈને મગનભાઈ દીવાનને જઈને કીધું, મગનભાઈ 201 રૂપિયા આપો. એટલે રાજકવિને તરત ગણીને આપી દીધા. એ થેલી લઈને આવીને સ્વામીને પગમાં પડીને, લ્યો મા બાપ, હા તમારે સિંહાસન કરવું છે ને, આ કરજો આ પૈસા. અરે 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 ભીમજી, પણ તું હા કરો સ્વામી, તમારે કરો. કેટલા છે? 200 રૂપિયા છે. મારે તો 100 જ જોઈએ છે. તો કે સારામાં સારું કરો, તમારે 200 રૂપિયા રાખીને સારામાં સારું કરાવો. ત્યાં બાજુમાંથી કોક બોલ્યો, સ્વામી આની દીકરો નથી હો. એટલે ભીમજીભાઈ કે મા બાપ દીકરા નથી થતા એવું નથી, પણ આવી છે ને આવી રીતે થાય છે ને. આખી થોડી એને ટૂંકમાં કથા કરી, લોકવાય કામ કરે છે, પણ હું કાંઈ વાંધો નથી. શ્રીજી હરિનું થાય, ધાર્યું એ જ થાય. એ મહારાજ એનું હાલવા દે તો હાલે, બાકી એની ઈચ્છા વગર કોઈ ઉપાડી ન શકે. એની ચોકી હોય તો શું થાય, પણ હશે. પણ આવું થાય છે. 5 નોરતે 5 વાગે ટપોટપ 7 છોકરા વૈયા ગયા છે. સ્વામી કે આલે 100 રૂપિયાનો 1 ને 200 રૂપિયાના 2. ₹100 1, 200 રૂપિયાના 2 દીકરા. માથો મારો ધૂમો ને કે લેર કર, કોના બાપની તાકાત છે તારા છોકરાને ડે? હું બેઠો છું, જા દીકરાનો જન્મ થાય મને વાવડ દેજે, પછી હું ગામડા ફરતો ફરતો ગમે ત્યારે આવીને કંઠી પહેરીને વર્તમાન પહેરાવીને લેર કરે. તમારે જા મજા કર. ભીમજીભાઈને થઈ ગયો, ખુશ થઈ ગયા. પછી તો એને શું કહેવાનું, સમય વળોટતા એને તા સરસ મજાના દીકરાનો જન્મ થયો. એ નાની રાણી હતા, એના દીકરાનો જન્મ. સ્વામીને ખબર આપ્યા, સ્વામી કે હું આવીશ. ફરતા ફરતા 6-8 મહિને સ્વામી પાછા આવ્યા. છોકરાને કંઠી પહેરાવી. સ્વામી નામ હું પાડીશ એમ કીધેલું. એટલે કે હવે આમનું નામ પાડું શું આવે? તો અમારે પાછળ દાન આવે. તો કે સારું, ભગવાન માવજી છે એને આપ્યો છે, આનું નામ માવદાન રાખો. એ માવદાન કવિ, માવદાન રાખો. પછી સ્વામી આમ માળા એને પેટે અડાડી. તે છોકરું નાનું 6-8 મહિનો, માળા પકડી લીધી. તે છોડે નહીં. છોડા વાગ્યા તો રડવા માંડ્યો. એટલે સ્વામી કે સારું લે રાખ, મોટો થઈને ફેરવજે. એ માળા એને આપી. 3 વર્ષ પછી બીજા દીકરાનો જન્મ થયો ને એને સ્વામી પછી વર્તમાન ધરાને નામ પાડ્યું. એનું નામ ચતુર્દાન પાડ્યું. માવદાનજીભાઈ 92 વર્ષ જીવ્યા. કવિરાજ, એ પણ જામનગરના રાજકવિ. અને આપણે બધા 100 વર્ષોના વાણારે વાહી ગયા અને આજે કળયુગમાં વરચા ને સરસ મજાના. મેં શાસ્ત્રીજી મારા આપણે ગુરુદેવ છે એમની પાસે આવતા તે મેં એકવાર દર્શન કર્યા છે. બેઠા મોટો સાફો અને એ જે બ્રહ્માનંદ સ્વામીના છંદ બોલતા હતા એ મેં સાંભળેલા. હજી મને પડઘા કાનમાં ગુંજે એવા પડછંદ અવાજથી એ રાજકવિ માવદાનજીભાઈ સરસ છંદ છોપો એવું બોલતા હતા બ્રહ્માનંદ સ્વામીના. એ મને એકવાર એમના દર્શન થયેલા. એ 92 વર્ષ ઉંમર, વ્રત થયા, ખાટલે સૂતા હતા. મહાપુરદાસ સ્વામી આપેલી માળા આખી જિંદગી ફેરવી. એ માળા ફેરવતા હતા. 6 મણકા બાકી હતા. અને બાજુમાં નવીનદાન, એમના આપણે નવીનભાઈ કવિ નવીનદાનભાઈ, એ બેઠા હતા. એને કીધું લે નવીનદાન, 6 મણકા બાકી હતા, લે મારો બાપ સ્વામિનારાયણ આવ્યા છે, લે જય સ્વામિનારાયણ, હું જાઉં છું એમ કહીને રાજકવિ માવદાનજીભાઈ શ્રીજી મહારાજના ધામમાં ગયા.
આટલું આટલું થાય તો એમ થતું નથી કે આમ કેમ થાય છે. બાકી તો સેજ ક્યાંક જરીક જો દેખાઈ જાય ને તો તરત માણસ થઈ જાય ને. આવું થાય છે તોય નથી માનતા. બાકી ઘણા જો ને કાંઈ જરીક આમ ધૂણે ને ત્યાં કે હે માતાજી હે માતાજી. આગળ હું માથે ઓઢીને ધૂણી નાખું તો આમ 10 જણા આવીને પગે મંડે લાગે. હા ખરેખર માતાજી. એક જણા ઘરના ધૂણે, તો મને વાત વચમાં યાદ આવી ગઈ. ધૂણે અને એવું બધા આમ કરે વાળ છૂટામાં બૈરા ને ને માતાજી જેવા જ લાગે હું ભાઈ. એટલે ગામના હોય બધા કે કોઈ વાંચ્યા હોય, કોઈ આ હોય તે હોય, દુખ્યા દુખ્યા ને ખબર પડે આમાં માતાજી આવે દોડી દોડીને બધા મીડા પગમાં પડવા, દાણા જોડે વસો વધાવો ને એવું બધું એકી બેકી દાણા જોડે ને આમ બધું આશીર્વાદ આપે ને આ બધું. અને આ એનો ધણી ને એને કાંઈ ગમે નહીં, કારણ કે ઓળખે આને માતાજી હોય, આ પાણી નથી લેતું, આને હોય માતાજી, આને હું ઓળખું ગોચરને. અને પણ હવે આ કોણ જાણે કામ નથી કરવું એટલા ડોળ કરે છે અને આખા ગામમાં અને ફેમસ થવું છે. અને ગામના બધા એ બધા હકાભાઈ ને બકાભાઈ ને આ ત્યાં બધા પગમાં પગે પડે ને આ ગામમાં વારે વારે આવું થાય ને ધૂણે આખું ગામ ઉખડે. તે આ બધા પગે લાગે ને વાં લાગે ને તેમ કરે કેટલું કરે, પછી એનું ધણી બિચારો શું કરે, એ થોડો પગે લાગે. એટલે એ હાથમાં લાકડી લઈને બેસે વ્યવસ્થા મારીએ. હાલો આમ ઉભા ઉભા કે પણ શું ઉભા અરે કઈ ઉભા ને આમ જાવ ને અહીંથી બધા. અમે તમારા ઘરે આવી છે, અહીંયા આવો છે, અમે અમારા ઘરે કોઈ ધૂણતું નથી તો અમે શું કામ ત્યાં આવે? તારે ઘરે ધૂણે છે તારે ત્યાં આવીએ. એમાં 2-5 જણા એવા આવ્યા ને તમે લાગો પગે, બોલ્યો કે મારે ન લગાય. એના આમ તો કરવાના ને વગર. અરે માતાજી બાજુમાં હું કશું માનતો નથી, આવું આમાં કંઈ હોય જ નહીં. અરે ભાઈ તમે એવું ભૂલી જાઓ, માતાજી છે, તમે એના હાવ ભાવ આમ રૂપ તમે જોવો, પગે લાગી લ્યો, કામ થઈ જશે. બોલ્યો કે નારે નથી, તમે જે કરવું કરો. પણ 2-5 જણા વાહે લાગ્યા, લાગો પગે લાગો. એ એના ઘરના સાંભળી ગયા કે આને પગે લાગો ને કે નથી લાગતા, આને ધૂળ મારી, ઈ નહીં લાગે. હું એને ઓળખું, જોઈ લઈશ, પછી જોઈ લઈશ, પછી આ બધા જાય પછી જોઈ જ લેવાની હોય. એ મને નહીં લાગે. પછી બીજા કીધું આ માતાજી કોપાઈમાન થઈ ગયા છે, તમે પગે લાગી લ્યો. એટલે બિચારો જઈને પગમાં પડ્યો ને એટલે માતાજી હા માગી લે જોઈ, માગી લે. આ કે માગી લઉં તો કે છૂટા છેડા આપી દો. હવે બોલ્યું ફરતા નહીં. એને આપણે સલામ કરવી પડે ને, ઘરમાં આવું થાય છે તો નમતો નથી હો. એટલે આ જે બધું છે બધી નિષ્ઠા પાકી રાખવી બહુ કઠણ છે. એક આવી નિષ્ઠા હોય 3 બાબતોની. પછી કીધું બહુ સરસ મજાની વાતો છે. ભગવાનનો મહાત્મ્ય સહિત નિશ્ચય હોય. આપણે નિષ્ઠા બોલીએ છીએ પણ ઘણું બધું તપાસવા જેવું છે. મહાત્મ્ય સહિત જ્યારે નિશ્ચય હોય, ભગવાનનો મહિમા સહિત. અને એ લોયાના 3જા વચનામૃતમાં મહારાજે કીધું છે કે જેને મહાત્મ્ય સહિત ભગવાનનો નિશ્ચય હોય એને ભગવાનને અર્થે સંતને અર્થે શું ન થાય. એમ શું ન થાય? કુળનો ત્યાગ કરે, કુટુંબનો ત્યાગ કરે, રાજનો ત્યાગ કરે, ધનનો ત્યાગ કરે, સ્ત્રી પુરુષનો ત્યાગ કરે, પુરુષ સ્ત્રીનો ત્યાગ કરે, શું ન થાય? એમ કરી કરીને મહારાજે બધા એવા ભક્તોના નામ લઈને એની વાતો કહી. બાંભણિયાના આહિર સામત પટેલ ગરડા મહારાજને દર્શને આવેલા, મહારાજ પાસે બેઠા છે. મહારાજ ખાલી એટલું પૂછ્યું, ભગત વ્યવહાર કેમ છે? હા મહારાજ વ્યવહાર સારું છે. થોડી પછી વળી બીજી વાતો થાય, વળી પૂછ્યું ભગત વ્યવહાર કેમ છે? હા મહારાજ આમ તો સારું છે. આમ 2-3 વાર પૂછ્યું ને એટલે ભગતને મનમાં એમ થઈ ગયું મહારાજને કંઈક કહેવું છે પણ મને ચોખ્ખું કંઈ કહેતા નથી. એટલે કોઈને જઈને પૂછ્યું કેમ મને મહારાજ વારંવાર આમ પૂછે છે વ્યવહાર કેમ છે, વ્યવહાર કેમ છે? તો કે આ ગોપીનાથજી મહારાજનું મંદિર થાય છે, કડિયાના પગાર ચડ્યા છે, એટલે કંઈક પૈસાની જરૂર હોય એટલે કહેતા છે. ભગવાન લક્ષ્મીપતિ સીધા જ ઉપડ્યા હો સામત પટેલ પોતાના ગામ. ખેતી વેચી નાખી, બળદ વેચી નાખ્યા, હાથી વેચી નાખ્યા, બળદગાડું વેચી નાખ્યું, બધું વેચીને રહેવાનું એક મકાન રાખ્યું. અને 4,500 રૂપિયા એ વખતના જમાનામાં લાવીને કોથળીઓ ભરીને મહારાજની પાસે આવીને મૂક્યા. લ્યો મહારાજ
આ ગોપીનાથજી મહારાજના મંદિર માટે. મહારાજ કે હા હા આટલા બધા આ તમે ક્યાંથી લાવ્યા? મહારાજ અમારે ત્યાં હોય. ના 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 સાચું બોલો. એવી રીતે તમારો વ્યવહાર એવો નથી કે તમે 4,500 રૂપિયા આમ લાવો. ભગતે વાત કરી મહારાજ નહીં 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 કીધું કે મહારાજ મને એમ થઈ ગયું કે તમારે જોઈએ છે તો મેં જમીન વેચી નાખી. જમીન વેચ્યા પછી મને ખ્યાલ આવ્યો કે જમીન વહી ગઈ તો પછી મારે હવે બળદ નહીં શું કરવા છે. બળદ વેચ્યા પછી એમ થયું તો હવે ગાડા નહીં શું કરું છું અને હાથી નહીં શું કરું છું. એટલે આ બધું મેં વેચી નાખ્યું એમાંથી આટલા આવ્યા છે. મહારાજની આંખમાં બોર બોર જેવડા આંસુ આવી. મહારાજ કે ભગત તમે તો ગજબ કર્યો. લ્યો આમાંથી થોડા રાખીને બીજા લઈ જાઓ. તો ભગત રોવા માંડ્યા ના મહારાજ હવે હું નહીં રાખું. ભગવાન સિવાય બીજું કાંઈ જોઈતું નહીં હોય ત્યારે એવો મહિમા છે ને. પણ આ શું છે હીરા ઓળખાઈ જાય પછી કાચ ગમે એટલા રૂપકડા હોય ને હીરો રફ હોય તો હીરો જ પકડે ને. અને જો એને સમજણ ન હોય તો એલા પેલ પાડેલા કાચના ટુકડા હોય તેમાં મન મોહી જાય. હીરો રફ જ ઘસેલો ન હોય તેમ થાય કે આ તો નકામું છે રંગબેરંગી નથી રૂપકડું નથી તેનો ઘા કરી દે. પણ જેને હીરો ઓળખાઈ જાય એ કાચના ટુકડા ગમે એટલા રંગબેરંગી હોય રૂપકડા હોય તો રાખે. એમ જેને ભગવાનનું સ્વરૂપ ઓળખાઈ જાય એનો મહિમા ઓળખાઈ જાય પછી એને કાંઈ પણ છોડવું કાંઈ કઠણ પડતું નથી. મહાત્મય સહિત આવો નિશ્ચય હોય. પછી કહ્યું કે સંતનું ને સત્સંગીનું અતિશય મહાત્મ્ય જાણતો હોય ઘણું મહાત્મ્ય જાણતો હોય. ભગવાનનું મહાત્મ્ય ઘણા ગાય વિચારે હોય પણ એના છે એનો મહિમા આવવો ને એ બહુ કઠણ છે. કારણ કે મૂર્તિ તો નડતી નથી ને રોકતી ટોકતી નથી. એટલે સંતોનો મહિમા હોય અને સામે સત્સંગીનો પણ એટલો જ મહિમા હોય ત્યારે કામ થાય ત્યારે નિષ્ઠા છે. રઘુવીરજી મહારાજ આરતીના દર્શન માટે ચોકમાંથી નીકળ્યા વડતાલના મંદિરમાં. ત્યાં એક લુગડા ઉપર પગ પડી ગયો એટલે ખ્યાલ આવ્યો કાંઈક કપડું છે. જોયું ને તો ભગવું કપડું હતું. આદિ આચાર્ય રઘુવીરજી મહારાજ નીચે બેસી ગયા અને ભગવો કપડું લઈને પોતાના માથા ઉપર મૂક્યું. આંખમાં આંસુ આવી ગયા. કરે રે હું તો ગમે તેમ તો એક ગ્રહસ્થ છું ને એક સાધુ એના કપડા ઉપર મારો પગ પડી ગયો. હવે એને જેને દીક્ષા આપી હોય ગુરુ બધાના કહેવાય એને આટલો મહિમા હોય. આપણે તો કોઈને દીક્ષા આપી નથી. આપણા તો કોઈ એવા છે નહીં તોય આપણને પાછો મહિમા સમજાતો હોતો નથી. એ કેટલો એને સર્વોચ્ચ પદવી ઉપર બેઠા પછી પણ હવે એકવાર રાતે લગભગ 11:15 આમ પોતે વડતાલ મંદિરમાં પોતાનો ઉતારો જે અંદર રહેતા રવેશમાં માળા કરે એમાં 11:15 સમયે એક સાધુ આમ ચોકમાંથી આમ નીકળ્યા. એટલે રઘુવીરજી મહારાજે પૂછ્યું એકદમ નીચે આવીને જઈને કીધું કેમ સામે અત્યારે કેમ આમ આ બાજુ જાઓ છો? અરે મહારાજ પગે લાગ્યા કે તાવ આવતો હતો અત્યારે થોડો તાવ ઉતરો તો મને થોડી ભૂખ ઉઘડીને રહેવાતું નથી. એટલે એમ થયું કે ભંડાર બાજુ જાઓ ને જો કાંઈ રોટલાનો કકોડો ટુકડો કાંઈ પણ પડ્યું હોય છેલ્લી બાકી ગોળની કાંકરી કાંઈક જો મળી જાય તો જરા ખાઈ લઉં તો મને થોડુંક શાંતિ થાય. એ તો સાવ નાના સાધુ હશે ને સદગુરુ હોય તો તેની સેવામાં હોય ને તો જાતે તો ઉઠીને આવવું ન પડે. પણ રઘુવીરજી મહારાજને હાથ પકડીને પોતાના આસને લઈ આવ્યા. બેસો બેસો અહીં બેસો હું તમને બધું જમવાનું કરી દઉં છું. જાતે કછોટો વાળ્યો અને બાજરાનો લોટ લઈને પોતે ચૂલો ચેતાવી અને રોટલો ઘડવા બેઠા. આ મહિમા છે. વિચારે તઈ ખબર પડે ભાઈ. આદિ આચાર્ય રાત્રે 11:30 રોટલો ઘડે કછોટો વાળી પીંડે. અહીંયા હરિમંડપ સામે છે ને ત્યાં શ્રીજી મહારાજ એ વખતે હતા પધારેલા ગઢપુરથી. એમણે ચાદર આખી ઉઘાડી નાખી દીધી. બ્રહ્મચારી જાગી ગયા. બ્રહ્મચારી મૂળજી બ્રહ્મચારી હા મહારાજ મને ભૂખ લાગી છે. અરે મહારાજ અત્યારે હમણાં જમાડીને સારી રીતે તમને હુવડાવ્યા હતા પણ લાગી ભૂખ એનું કરવું શું? કાંઈક લઈ આવી દે ખાવાનું મને તું કાંઈક લઈ આવી દે. ખબર છે ને ઓલા પણ કાથરોટ માંડી છે અહીં જાગી જાય ભગવાન બધું જ જોવે છે ભાઈ. મૂળજી બ્રહ્મચારીને પાછો એ વિચાર થયો કે બીજા હવે ક્યાં જાઓ અત્યારે? મહારાજ પાસે જાઓ મહારાજ શ્રી આચાર્ય મહારાજ પાસે જાઓ ગ્રહસ્થ છે તો ત્યાં વળી કાંઈક મળી જાય તો વળી મહારાજને થોડું સમજાવીને વેન કર્યું છે તો જયારે જમાડી દો એટલે પછી હુડાવી દેશે એટલે વહેલું સવાર પડે. જ્યાં આવીને જોવે ત્યાં તો અહીં તો ગરમ રોટલો કરે. બ્રહ્મચારી કે હા હા આમાં જ કાંઈક છે. એને રોટલા માંડ્યા છે ને એટલે ઓલાને ભૂખ લાગી છે.
કે મહારાજ અત્યારે 11:30 તમે આ રોટલા કેમ કર્યો છે? તો કહો જો એટલે ખૂણામાં મેં સાધુને બેસાડ્યા છે ને, માંદા છે એને રોટલો એને માટે બનાવું છું. હા 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 હા. બ્રહ્મચારી મદદ મીડા કરવા, રોટલો તરત ખોલી દડા જેવો થઈ ગયો, ઘી છે જો ચોપડ્યું. બ્રહ્મચારી કે લ્યો મહારાજ માટે લઈ જાઓ ને, લઈ જાઓ, હું બીજો કરું છું. એકદમ ગરમ ગરમ રોટલો લાવી મહારાજની આગળ મૂક્યો. લ્યો મહારાજ. મહારાજ આમ અડીને કે અરે આ તો ગરમ, આ તું ક્યાંથી લાવ્યો? મહારાજ આવું છે અત્યારે રઘુવીરજી મહારાજ માંદા સાધુ માટે રોટલો બનાવે. મહારાજ કે બ્રહ્મચારી એટલે જ અમને ભૂખ લાગી હતી કે આને મહિમા કહેવાય. અડધી રાતે નહીતર એમ કે ભાઈ અત્યારે કાંઈ ન હોય પાણી પીને હોઈ જાઓ. સાધુ શું થયા છો? સહન કરતા નથી આવડતું? અડધી રાતે ખાવા હાલી મળ્યું છો તે ઠપકો દે ઉલટાનો. આને મહિમા કહેવાય બ્રહ્મચારી એટલે અમને ભૂખ લાગે. મહારાજ અડધો રોટલો જમ્યા અને અડધો રોટલો બ્રહ્મચારીને કે સાધુ ત્યાં બેઠા છે ને માંદાને ખવડાવ, એનો જિંદગીભરનો રોગ વયો જાય. જાઓ. એ રોટલો લઈને બ્રહ્મચારી આવ્યા. બ્રહ્મચારી કીધું લ્યો મહારાજ આ રોટલો આપ્યો છે. એ સાધુએ જમ્યા, એને નરવા કરી દીધા. આ મહિમા છે. ઘણાને ભગવાનનો મહિમા હોય, સાધુનો મહિમા હોય, પણ હરિભગતનો ના હોય. આમાં બધું લખ્યું છે ને, આવ્યું ને વાંચવામાં બધું આવ્યું. ભગવાનનો મહિમા, સંતનો મહિમા, સત્સંગીનો મહિમા. એમાં બરોબરિયા પણ આવે એટલે ન આવે. હરિભક્તોનો પણ મહિમા. વિસાવદર રાજુ એક બાપા હતા, હવે તો છેકની ખબર નહીં. એ કોઈ બસમાં ચડે ને તો પેલા ચારે બાજુ આંટો મારી લે. એટલે કોઈ પૂછે તમે શું જોવો? તો કે હું ચાંદલાવાળો જોઉં છું. કોઈ જો હોય ને તો જય સ્વામિનારાયણ કહું, એને ભેટું, એને મળું. આપણા બાપનો ક્યાંથી કેટલો એને મહિમા કેટલો એમ. આ બે જેવા જેવા એલી ફેલી પાસે બેસવું એના કરતાં એની પાસે જઈને બેસું, હે મહારાજની વાત થાય, કાંઈ ન થાય તોય એની પાસે બેસવાનું ક્યાંથી? કેટલો મહિમા. એ પંચાળાના જીણાભાઈ માંગરોળ આવે ને એમ સાંભળે કે કમળસિંહ વાંજા માંદા છે, ખબર કાઢવા જાય ને કમળસિંહ વાંજા એટલે આનાથી કંઈ ઊંચી જ્ઞાતિ તો નથી. અને કંઈ કમળસિંહભાઈ કંઈ એવા મોટા એકાંતિક ભક્તો નહોતા, પરોતભાઈ ગોવર્ધનભાઈ જેવા સામાન્ય સ્થિતિથી બિચારા ભજન કરનારા. પણ જાણ્યું કે માંદા છે આવ્યા ગામધણી દરબાર. પણ જોયું ત્યાં ખાટલામાં સાવ લાકડાની જેવા થઈ ગયા. ઘરમાં કોઈ સત્સંગી નહીં એટલે કોઈ બાપાની સેવા કરે નહીં. એટલે બિચારાને દુઃખ બહુ, પીડાય બહુ, રોગનું તકલીફ. ઝીણાભાઈ બાજુમાં બેઠા, ઓળખી ગયા, આંખ ઉગાડી, માથે હાથ મૂક્યો, આંખમાં આંસુ આવી ગયા. ખાલી એટલું પૂછ્યું કેમ છે? સારું છે. સેવા થાય છે? ત્યાં તો ધ્રુસકું મુકાઈ ગયું. સમજી ગયા કે આમાં કાંઈ થતું નથી. કોચવાવમાં આપણે આવી જાઓ, હાલો મારે થાય. ના ના, હું આમાં ક્યાં, મારાથી બેઠું જ થવાતું નથી. ના, એ બધું થઈ જશે. ઘરના હતા એને કીધું કે આ બાપાનું લઈ જાઓ તો વાંધો નથી ને? હા, તમે તમારે લઈ જ જાઓ. હવે ઊભું થવાય નહીં, હલાય નહીં, એટલે આખા ખાટલા સહિત લઈ જવા પડે. એટલે જલ્દી ગામમાં જઈને માણસ મળી જાય તો મજૂર કરવા ગયા. 3 જણા મળ્યા. ઇતિહાસ તો તમે જાણો છો, ટૂંકમાં વાત કરી દઉં છે. 3 જણા લેવા. જીણાભાઈ કીધું ચોથો મળતો જ નથી. ના ના, ચોથો પોતે ગામધણી દરબાર. એ વખતે તો કેવો વટ પડતો. એ દરબાર આ ખાંભે ખાટલો લીધો અને ઉભી બજારે ત્યાંથી નીકળ્યા, ઘોડીની સરક હાથમાં, અને ખાટલાનો પાયો એક પોતે મજૂરની જેમ ઉપાડ્યો. એવી રીતે લઈ આવ્યા. ઘરમાં એનો રહેણાંકમાં એનો ખાટલો રાખ્યો. પોતે ઓસરીમાં સૂવે. અમે કમળસિંહભાઈ વાંજાની સેવા કર્યો. એમાં એકવાર શરદી થઈ એટલે એમ થઈ ગયું કે આને થોડા લવિંગ વાટીને ખરડ કરીએ ને, લેપ લગાવીએ તો શરદીમાં સારું રહે. એમના બાદીબા એ હરિભગત. પણ થોડું આ આટલો બધો એનો મહિમા નહીં. ફેર તો મહિમામાં જ છે ને, સમજણમાં જ છે ને. બાકી તો બધા આપણે હરિભગત છે. જેની સમજણ મોટી, મહારાજ કે એ મોટો, કોઈ ત્યાગી ગૃહિનો મેળ નથી. સમજણ મોટી એ મોટો. અદીબાને થોડું એમ થાય કે આ લઈ આવ્યા છે, સેવા કરે ને વાંધો નથી, પણ આખો દી ટવ 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 એમાં જ લાગી રહી અને બધું. પણ ઝીણાભાઈને તેમ ભગત ક્યાંથી, જેનું કોઈની આપણે સેવા કરવી જોઈએ. એટલે લવિંગ કીધું બેન જરા લવિંગ ખરડ કરીને લાવો એટલે આપણે એને લેપ કરી દઈએ. એટલે અદીબાને એમ થયું કે થોડા લવિંગ છે ને આના માટે ક્યાં બગાડવા. એટલે કીધું ભાઈ લવિંગ તો ખલાસ થઈ ગયા, લવિંગ નથી. ઝીણાભાઈ ગમ ખાઈ ગયા, ખલાસ ન થઈ જાય, આ દરબારગઢ છે, અને બેનને દેવા નથી. કાંઈ વાંધો નહીં, હશે. થોડા દિવસ થયા ને એટલે પોતે ઢોંગ કર્યો શરદીનો અને સૂઈ ગયા. એટલે બેન આવ્યા, ભાઈ છે, શું થયું ભાઈ? આ થોડું શરદીનું માથું ચડી ગયું છે એટલે જરા હૂતો છું, સારું થઈ જશે, વાંધો નહીં. ત્યાં તો જઈને એટલે લવિંગ કાઢીને ખરડ કરીને કટોરમ લઈને આવીને ભાઈનું આમ ચાદર ઊંચું કરીને, લ્યો ભાઈ આ જરા છે ને લવિંગ લગાડી દઉં. લવિંગ નહોતા ને આવ્યા ક્યાંથી?
એમ તો તમે આપણે ઘરમાં આપણું કોઈ હાજુ માંદું થાય ત્યાં હાટું રાખી મૂક્યા હોય ને બાજુ, ઘરમાં હાજુ માંદું જે થપાટ મારી ગયો કટોરો ઉછળી, સાંભળી લે બેન, આજ પછી તું મને તારું મોઢું બતાવતી નહીં. બેનને છોડી દીધા. કેવી વાત! આપણે કુટુંબનું રાખીએ, ગરીબ ભગતનું રાખીએ. એક સત્સંગીનો છોકરો તમારો છોકરો બે બાઈજા હોય તો તમે શું કરો? ઓલો ગમે એવા એકાંતે ગરીબ ભગતનો છોકરો હોય તો બે પટાકા ઠોકાય. બહુ બહુ કઠણ છે આ. અમારે ને તમારે બધા આ તો બહુ મોટી વાત છે ને. આ તો જે સાંભળવી જેટલી હેલી છે એટલી વર્તવી તો બહુ કઠણ જ છે. પછી તો 6 મહિના સુધી અબોલા થયા. મહારાજ આવ્યા, નદી બાર રોયા કે મહારાજ આવી મારી ભૂલ થઈ ગઈ છે, ભૂલ થઈ ગઈ. પછી મહારાજે ભાઈ બહેનના અબોલા મુકાવ્યા કે તમે હરિભગત છો, મૂકી દો. પણ એ ઝીણાભાઈ જ્યારે ધામમાં ગયા ત્યારે શ્રીજી મહારાજે જિંદગીમાં પહેલી વાર કોઈને પહેલે ને છેલ્લે, જો કોઈને ફર્સ્ટ એન્ડ લાસ્ટ કાંધ આપી હોય નનામીને, તો એ પંચાળાના ઝીણાભાઈ દરબારને આપી કે એને મારા હરિભગતના ખાટલાનો પાયો લીધો છે. કેટલા રાજી થયા છે. ઈચ્છારામભાઈ ધામમાં ગયા છે, એને કાંધ નથી દીધી, અને પંચાળાના ઝીણાભાઈને જુનાગઢની બજારમાં આમ કાંધ લઈને મહારાજ નીકળ્યા છે. આ મહિમા એ એટલે પછી મહારાજ કહે છે કે આવું હોય તો કેમ ભગવાન વશ ન થાય. પણ આપણાથી માન મુકાય નહીં, આવું બધું થાય નહીં. મમતા મુકાય નહીં, માન મુકાય નહીં, મમતા મુકાય, માન ન મુકાય, માન મુકાય, મમતા ન મુકાય. બહુ કઠણ છે. જે દાદા ખાચરની વાત છે, જે દાદા ખાચર, એ દાદા ખાચરનું તો એની નિષ્ઠા કેવી, સાકાર ઉપાસના એને કોઈ વાત નથી, સામે છે એને સેવે છે. પણ ભગવાન શ્રીહરિની ચરિત્રમાં, ક્રિયામાં કોઈ ક્યાંય તર્ક વિતર્ક થાય છે. ભેળા રહેવું મહિમા રાખવો બહુ કઠણ છે. આમ દૂર રહીને તમે રાખો એ તો રીએ, પણ ભેળા રહેવું, ધૂ કડું ને વે ગળું. ધૂ કડું, કડું એટલે કડવું, વે ગળું, વેગળું એટલે દૂર એટલે ગળ્યું. હારે રહેવું ને મહિમા રાખો ને, રોજ પગે લાગતા હોય ભાવ રાખો કે રોજ સામે ભટકાય જ છે. એમાં શું વાત એ જ છે. હા, બરાબર છે. બહુ કઠણ છે એ દાદા ખાચરની. હવે મહારાજ આ શિયાળો હોય ને આમ બેઠા હોય, દાદા આ વળિયું કાઢીએ ને તો આપણે તાપણું કરીએ. વળિયું દાદા ખાચર કાઢી દઈએ પાછા. આપણે હોય તો એમ કે કેટલું બળતણ પીડ્યું છે, આની શું જરૂર છે? ન હોય તોય ઠીક છે, આ ઢગલા પીડ્યા છે, આને વળી જ કઢાવીશ. લ્યો, તમારા ઘરે સાધુ આવ્યો હોય પછી સાધુ કે ઓઈલો જ ધાબળો આપે, પણ આ બે કાઢ્યા છે ને, અહીં પીડ્યા જ છે, પછી એને શું રાખવા છે? વળી કઢાવે. બોલો હવે રહેણાંક ઘરની એટલું વળી નહીં. એમ કહેવાય છે મીંદડીની બચ્ચા જે હોય ને એ 7 ઘર ફરે ત્યારે આંખી ઉઘડે. એમ દાદા ખાચરના 49 વાર એને રહેણાંક ઘર બદલાવ્યા છે. રહેણાંક ઘર બદલવું બહુ કઠણ હોય છે. એ જ્યાં રહીને બધું ચૂલા નાંદન બધું રહેણાંક ઘર, ત્યાં મહારાજ કે દાદા આ બધું ખાલી કરીને તું બીજે અહીં મારે બીજાને ઉતારો જ દેવો છે. હવે જેને ઘરે રહેવું એને ઘણી હાવ ઘરધણી થઈને કરવું. લ્યો, દાદા કહે ભલે મહારાજ એ લબાચા લઈને બીજે ગોઠ. નહીં તો દાદા ખાચર એમ તર્ક ન થાય કે કેટલા ઓરડા છે, હવે અહીંયા જ ભાળી ગયા છે. પણ નથી તર્ક થતો. જો એ જ છે નિષ્ઠા રહેવી ને. અને જે દિવાલ છે ને એ દિવાલ મહારાજે 7 વાર પડાવી. સવારમાંથી કડિયા ને બધું કામ કરાવે ને દાદા ખાચર ધ્યાન રાખે. દિવાલ તૈયાર છે ને હાંજનું ટાણું થાય ને મહારાજ આવે, આમ આંખ માંડીને કે દિવાલ ત્રાહી છે, પાડી નાખો. એ સાંજેથી પાડવાનું ચાલુ થાય, સવારે પાછું ચણવાનું ચાલુ થાય. બધું જ્યાં પાછી હાંજ થાય દિવાલ પૂરી થઈ જાય ને બધું થઈ જાય ત્યાં આમ આંખ માંડે કે દિવાલ ત્રાહી છે, આ પાડી નાખો. કડિયા કે હું તંબુરો ત્રાહી છે, આ ઓળીંબા રાખીએ છીએ. દાદા આખા કે તારી જાતના બોલમાં એ દિવાલ ત્રાહી હોય તો જ મારો પ્રભુ કહેતો હોય. શું ત્રાહી હોય? જિંદગી વહી ગઈ ચણતા ચણતા. તારે મજૂરી હારે લેવા દેવા છે કે બીજા હારે? તો મજૂરી હારે. તો સાનું મને ગોલકુના કામ મીંડ ન કરવા. હા બાપા બરાબર છે, મારે તો મજૂરી હારે છે ને, સવારે પાડો ને સાંજે પાડો, મારે શું વાંધો? હા બસ ત્યારે જાય છે તો મારું જાય છે ને, મને કાંઈ થાય છે ને તને શું ઉપાડ થાય છે? 7 વાર પડાવે. 7મી વારે દિવાલ પડાવવાનું છે. મુક્તાનંદ સામે કીધું મહારાજ આવું ને આવું કેટલા દિવસ કરાવવું છે? દાદામાં ફરક નહીં પડે મહારાજ.
દોડીને મારા દાદા ખાચરને ભેટી પડ્યા, સ્વામી અમારે દિવાલ ત્રાસી છે, સીધી નહોતું જોવું, અમારે એની નિષ્ઠા બાકી છે, ક્રાહી છે એ જોવું છે. અમથા ત્યાં રહીએ, ક્રિયામાં ક્યાંય લેશ નહીં, તો કરતા હરતા પણ એનું જ દારૂ થાય. કેટલી ઉપાધિ! જીવા બાપુ એમના હગા અંકલ કાકા રોજ નીત નવી ઉપાધિ કેવી લાવે, એની કથાઓ તો આખો ગ્રંથ થાય. એટલી ઉપાધિઓ જીવા બાપુએ આ એમના ભત્રીજાને કરેલી છે. ભાવનગર રાજમાં જઈને, બીજા દુશ્મનોમાં જઈને, ખાખી વૈરાગ્યોમાં જઈને, જેટલા હાથ આવે એટલા એની પાસે ઉપાધિ રહે, નીત નવી ઉપાધિ કરાવી છે. એ ઉપાધિ બધી આને ઘરે રાખ્યા એટલે છે ને. એને એમ કહી દે કે તમે વિયાદો મારે નિરાત જ છે. પણ આ ગમે એક બાજુ પેલા આપણે માંડવધારના પેલા શું ભાણખાચર, ભડલીના ભાણખાચર એની ઉપાધિઓ, આ તે બધું કેટલું ક્યાંય ઇતિહાસમાં વંચાય છે. દાદા ખાચરે જઈને મહારાજને કીધું હોય, મહારાજ હવે શું થશે? એક વાક્ય છે, શું થશે? શું થાય? કાંઈ ન થાય. પછી ગમે એવા ઉત્સવના મંડાણ માંડે, આર્થિક સગવડતા છે કે નહીં, કોઈ દી કાંઈ બોલ્યો કે મહારાજ પૂરું કેમ થશે? અને ગમે એટલા પૈસા વાપરે, ગમે ત્યારે માગે, કોઈ પૂછવાનું નથી. કેટલી અને મહિમા એટલે કેવો પાછો. ત્યાં દાદાના દરબારમાં આપણે કીધું, અજાણ્યા લોકો આવીને મહારાજના દર્શને આવતા હોય, એમાં એક બહેન આવેલા, 1.5 વર્ષની ઉંમર. તે ઠીક લાગ્યું, રોકાણા, તો પછી સેવામાં ભળી ગયા. હા, અજાણ્યા હજી પહેલા જતા. એટલે પછી સત્સંગની રીતે થોડું બધું કામ કરવા માંડ્યા. જીવબાને હારે પછી ભળીને માંડ્યા કામ કરવા. એટલે પછી સેવા કરનારા તો ઘણા લોકો આવતા હોય, હવને એ મોટા દિલના માનવી, એટલે ઘરની જેમ હળી ભળીને માંડ્યા કામ કરવા. પણ હવે એનો એક સ્વભાવ કંઈક ઉપાડી લેવું. હવે ઘરમાં ભળી ગયા એટલે પછી રૂપિયાની નજરમાં આવી જાય. એમાં એક પટારામાં 400 રૂપિયાની કોથળી મૂકી છે, એટલે આને મન ડગડ્યું. જૂની આદત હતી ને ઉખળી, એટલે બધું સારું લાગતું, પણ રૂપિયા એથી સારા લાગ્યા. વહેલી સવારે પછી ઓલી કોથળી ઉપાડી મેલ તતરાવે, અજવાળું થયું ને બધું એવું થઈ ગયું. એટલે આ બધા બેન આજ કેમ દેખાતા નથી, કહે છે વ્યાઈ ગયા છે, પણ પૂછ્યા વગર થોડા જાય. એમાં વળી જરૂર પડી છે ને પટારા જામ જોવા ગયા તો 400 રૂપિયા જ નહીં, તો કે ઓલી ડોસી લઈ ગઈ હશે, વાંધો નહીં, હવે બિચારીને જરૂર હશે ત્યારે લઈ ગઈ છે ને, જવા દે, બીજું શું, અહીં તો ઘણા લઈ ગયા છે, કાંઈ વાંધો નહીં, જવા દે, આપણે કોઈને કાંઈ કેવું નથી. આ લઈ નીકળીને એ જેવું ગરડાનો આમ સીમાડો પૂરો થાય ને ત્યાં દેખતી જ બંધ થઈ ગઈ, આંધળી, લાઈટ જ વહી ગઈ, તે કાંઈ દેખાય જ નહીં. આમ આમ ફાંફા મારે, અરે મને શું થઈ ગયું? એ તને થયું, હવે જે થવાનું તો થયું. આમથી આમ ભટકાય ને આમથી આમ અથડાય, એટલે કોક નીકળાય ને ગોથા ખાય, કાં ડોસી કાં ગોથે ચડે, લીમડા રે ભટકાય, બાવળા રે ભટકાય, શેઢામાં ભટકાય, આ ઢોરા રે ભટકાય. આ શું થયું છે? અરે ભાઈ હું દેખતી બંધ થઈ ગઈ. હા હાજી નરવી, મને આંખમાં કોંઢણ શું થઈ ગયું? મોતિયો પાકી ગયો અચાનક. મને ટેકો કરો, મને ટેકો કરો. પણ સમજાઈ ગયું આ રૂપિયા ચોર્યા છે ને. મને દાદાના દરબારમાં મૂક્યા આવો, બીજું કંઈ બોલી નહીં. એટલે ટેકો કરીને આવ્યા. જ્યાં દાદાના દરબારમાં પગ દીધો ત્યાં દેખતી થઈ ગઈ. એટલે થઈ ગયું કે આ રૂપિયા ચોર્યા ને. એટલે આવી અને જીવવા લાડવાના પગમાં 400 રૂપિયા કોથળી મૂકી રોઈ પડી. મારી ભૂલ થઈ ગઈ છે, મને માફ. હા, કાંઈ વાંધો નહીં, તમે તમારે રહ્યો, હા તમારું જ છે, જોતા હોય તો લઈ જાઓ. ના મારે હવે કાંઈ જોતું નથી, હું એકથી જ બંધ થઈ જાઉં છું, મને મારે નથી જોતું. પણ ગુનેગાર પકડાઈ ગયા ને, કોઈ તરત કહી ગયો ને, દાદા બાબુ જઈને ખબર કરી દીધી કે ઓલી ચોરી હતી ને એ પકડાઈ ગઈ છે, બાઈ આવી ગઈ છે. દાદા ખચેને બોલાવ્યા, આવી ગયા. મારે કાંઈ વાંધો નહીં, જમાડો રાખો. ત્યાં કોઈ મહારાજને કીધું હતું, મહારાજ આવ્યું થયું છે. મહારાજે દાદાને, દાદા અહીંયા આ તલવાર લઈ જાય, ડોસીને માથું કાપી નાખ, જા ઉપટ, મારી આજ્ઞા છે આ. દાદા ખાતે તલવાર દોડ્યા, જ્યાં ત્યારે ડોસી બિચારી ગભરાઈ ગયેલી ને, બેઠી બેઠી સ્વામિનારાયણ સામે. પછી ભજને સારું થાય, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. દાદા ખાતે તો પગે લાગી ગયા. મહારાજ કે શું કર્યું? મહારાજ મારાથી નહીં થાય. કેમ? હાલ હું ભેળો આવું, લે કાપ. ઓલી ભજન કરે, દાદા ખાતે પગે લાગે.
મહારાજ કે શું વેવલા વેડા કરે છે? મહારાજ મારો હાથ નહીં ઉપડે, એના મોઢામાં તમારું નામ છે. આ 400 રૂપિયા લઈ ગયા અને ભૂલ કરી છે, પણ એને મારે એકનો એક દીકરો કાપી નાખ્યો હોય ને જો સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા હોય ને તોય હું એનું માથું ન કાપું. મહારાજ આ એનું માથું ન કાપું. મહારાજ ફરીથી દાદાને ભેટી પડ્યા કે આ મહિમા છે. જો આવી જ્યારે નિષ્ઠા, આવો જ્યારે મહિમા, આવો જ્યારે હરિભગતનો મહિમા સમજાય. તુલસી જાકે મુકુંદ સે ભૂલે હી નિકસે રામ, તાકે પગી પહેનિયા મેરે તન કી જામ. ત્યારે ગમે તેવા કર્મ હોય ભૂંડા અને ગમે તેવા દેશકાળ ભૂંડા થાય તેનું કાંઈ ભૂંડું થતું નથી. લૌકિક રીતે પણ કાંઈ બગડતું નથી અને ભક્તિમાં એને કાળ કર્મ કોઈ નડતા નથી. એને આંતરિક આધ્યાત્મિકતામાં પણ ગમે એવા કર્મ હોય તો નથી રોકતા, દેશકાળ એને લાગતા નથી અને બાહ્ય વ્યવહારમાં પણ એને કોઈ આંચ આવતી નથી, કારણ કે એની એવી મહિમાવાળી ભક્તિનો ભગવાનનો એને આશરો બળ છે. હવે આપણે શું થાય કયો લ્યો, નિષ્ઠાનો વિચાર કરીએ. આપણું તો જ્યાં સુધી સચવાય ત્યાં સુધી આપણું સારું. શુકાનંદ સ્વામી મહારાજ કીધું કે લ્યો આ ભાગવત છે ને એને તમે હસ્તપ્રત કરો, નકલ કરવાની કોપી. સવારથી સામે 4 વાગ્યા સુધી લખ્યું. પછી પાના લઈને આવ્યા, મહારાજની પાસે લઈ લ્યો મહારાજ. મહારાજે જોઈને કાંઈ પણ આ હાથમાં લઈને ચડ દઈને ફાડીને નાખી દીધા. ફરીથી લખો. વળી સામે બેઠા ને એ બધે પછી લખ્યું, વળી પાછા લખ્યા. પાનાઓ થયા કે 9 વાગે રાતે આવ્યા. તે શિયાળાનું ટાણું સગડી લઈને તાપતા હતા. મહારાજને કીધું લ્યો મહારાજ આટલું લખાણ જોવું બરાબર કેમ છે. મહારાજે કાંઈ પણ જોયા વગર સગડીમાં નાખી દીધા. ફરીથી લખો. વળી રાતે સામે થોડું ઘણું સૂતા, થોડું ઘણું આ એમ કરીને બધું લખ્યું ને તૈયાર કરીને પાછા સવારે મહારાજ પાછા સગડી તાપતા હતા. એ લઈને સીધા લઈને પાછા સગડી મૂકી દીધી. શુકાનંદ સાહેબ બેઠા, જાઓ ફરીથી લખો. ભલે મહારાજ ઊભા થઈ જેવા લખવા ગયા ને લખવા માટે ઊભા થયા. મહારાજ કે હા સ્વામી બેહો બેહો. હા આ હું પાનાને વાંચતોય નથી, જોતોય નથી, સળગાવી નાખું છું, ફાડી નાખું છું, તો તમને કંઈ થતું નથી. એમાં શું મહારાજ થવાનું હોય? તમે રાખીને રાજી થાવ કે ફાડીને રાજી થાવ, અમારે તો તમને રાજી કરવા એ સિવાય બીજું કાંઈ ગણતરી જ રાખી નથી. રાખીને રાજી થાવ કે ફાડીને રાજી થાવ. અમે તો ગુલામ છીએ, ગુલામને પોતાની રુચિ હોય નહીં. આવા બધા વિદ્વાનો હોય, આવા મોટા હોય તો. સચ્ચિદાનંદ સ્વામી હાલાર પંથકમાં ફરતા છે ને ત્યાં પછી શેરડીને બધું જાણે અત્યારે હશે એવું ખબર નહીં વધારે, પણ બહુ એક ગોળ બહુ વખણાય એનો. અને એમાં કોઈક જગ્યાએ સચ્ચિદાનંદ બહુ સરસ મજાનો સારો ગોળ જોયો ને એ હરિભગત પાસે ત્યાં લઈ 2-2.5 મણ ગોળ પોતાના માથે ઉપાડીને એ જ ભાવ ડગલે ને પગલે કેવો ગોળ. આહા મહારાજને રોજ થાળમાં જમશે, એનો લાડુ બનાવીને જમાડશું. મહારાજ એમને જમશે ગોળ. બ્રહ્મચારીને કહેશું કેમ કેટલે દૂરથી એ આખો ગોળનું 2.5-3 મણ ગોળ ઉપાડી અને આ જ ભાવથી આવ્યા. બહુ પ્રેમનો દરિયો. મહારાજ બેઠેલા ને મહારાજની પાસે આવીને ગોળ મૂક્યો. ગોળ જોઈને મહારાજ કે હા સ્વામી આવો ગોળ તો જોયો નથી, બહુ સારો કડાયો ઉતર્યો છે. હા મહારાજ પણ લઈ આવ્યો, મને એમ થયું મારા પ્રભુને જમાડું. મહારાજ કે બહુ સારું બહુ સારું. એ જ વખતે 2 સાધુ પગે લાગવા આવ્યા. જુનાગઢ જતા હતા, મંદિરનું કામ ચાલતું હતું ને તે પગે લાગે. મહારાજ કે ક્યાં જાઓ છો? મહારાજ રજા લેવા આવ્યા છે, જુનાગઢ જવું છે. એમ સારું, આ ગોળ લેતા જાઓ, રસ્તામાં ખાઈ જો, કામ આવશે. શું થાય? આપણે બેઠા હોય પણ એને દેવા હાટું ક્યાં ઢળી આવ્યા છે? એમને આપી દીધો. જાઓ નહીં રહેતે રસ્તામાં ખાતા જાયજો, તમારે કામ લાગશે. આપી દીધું. સચ્ચિદાનંદ સાહેબ ને બેઠા છે. મહારાજ કે કેમ સચ્ચિદાનંદ સાહેબ અમે ઠીક કર્યું ને? ઠીક જ કરે, મારો પ્રભુ કોઈ દિવસ કાંઈ બીજું કરે જ નહીં. બસ મહારાજ અમારે તો તમારી નિગાહ જોઈએ, બસ દિખલા દીદાર પ્યાર, અમારે બીજું કાંઈ જોઈએ નહીં. પણ એ આ ટાણે ખબર પડે, હો ટાણે ખબર પડે. આપણે તો હાર પહેરાવામાં નામ રહી જાય તો આવવાનું બંધ થઈ જાય. અમારું કોઈ ધડો કરતું નથી, ધડો. પછી આ બધા કહે છે ને સંતો વાત કરે ને ધડો કરવાનો પથ્થર હોય ત્રાજવા મૂકે, એ જોઈએ ધડો કરવાનો પથ્થર એ કેવો લીસો હોય, તે પેલા ગડબા જેવો હોય એ ન ધડામાં હોય. ગડબા જેવાને કડીઓ કાઢી નાખે. ગડબા જેવો પાણો હોય ને એ કોઈ રીતે ફિટ જ ન થાય. તમે જો એને ગડબો કહેવાય. ગડબો કોને કહેવાય? દિવાલમાં કોઈ રીતે આમ ચણવું હોય ને આમાં આમ કોઈ રીતે ફિટ જ ન થાય. એને પછી કડીઓ હોય ને ઠહવાને નાખી દે એક બાજુ. એવા કેટલાય સત્સંગમાં ગડબા જેવા હોય, ક્યાંય ફિટ જ ન થાય તમારે. ધડાનો પથ્થર તો કેવો હોય, અમારો કોઈ ધડો કરતો. બસ અહીંથી આપણે દ્રોહની શરૂઆત થાય છે.
એટલે આપણે આ વચનામૃતને ગૂંથ્યું છે ને, એમાં હવે અત્યારે 72માં વચનામૃત ઉપર વાત કરી. હવે 71માં પહેલો પ્રશ્ન છે, મહારાજ સોમલા ખાચર કે મહારાજ ભગવાન બધા અપરાધ માફ કરે, પણ એવો કયો અપરાધ છે કે માફ નથી કરતા? તો કે ભગવાનના ભક્તોનો જે અપરાધ કરે છે, દ્રોહ કરે છે, એ અપરાધને ભગવાન ક્યારેય માફ કરતા નથી. આપણું આ સચવાય નહીં એટલે એમાંથી થાય. પછી દ્રોહ એટલે દુખવું, દુભવવું, પીડા આપવી, હેરાન કરવું, ભોગવવું, બધા અર્થો છે દ્રોહના. તો દ્રોહ છે ને થોડું આમ એમાં ઘણું બધું જાણવા જેવું છે. એક દ્રોહ કેવી રીતે થાય છે? સાવ કારણ વગર નડે. ભગવાનના ભક્તોને કારણ વગર નડે. દ્વારિકામાં પેલા ઋષિઓ ધ્યાન કરે છે ને એમાં ઓલો સામ ને એના બધા મિત્રો ને બધું સ્ત્રીના કપડાં પહેરાવ્યા, પુરુષ છે, અને તાંસળું બાંધીને એને પૂરા દિવસો રહ્યા હોય એવો બધો એને ડ્રેસ પહેરાવ્યો. અને પછી ઓલા ઋષિ ધ્યાન કરતા હતા, ત્યાં આવીને કીધું કે મહારાજ મહાત્માજી આપ તો ત્રિકાળજ્ઞાની છો, તો આ અમારા ઘરના છે, તો એને શું પેટે અવતરશે, દીકરી કે દીકરો? એટલે ઋષિને એમ કે બિચારા ભોળે ભાવે પૂછવા આવ્યા છે. આંખો વેચીને તો જ્ઞાની હતા, ત્રિકાલ જ્ઞાની હતા, ભૂત ભવિષ્ય વર્તમાન એની નજર સામે રમે. નજર કરીને અને જોયું કે ઓહો, અને કીધું મૂર્ખાઓ, તમારો બાપ અમારા પગ ધોઈને પી જાય છે અને તમે આટલી બધી ઠઠ્ઠામસ કરી, અમે તમને નડવા આવીએ છીએ ક્યાંય? અહીંયા બેઠા છીએ તો હક ન કરો. જાઓ, એમાંથી જે નીકળશે એ તમારા કુળનો નાશ કરશે. અને ભાગ્યા. એક બાજુ જઈને બધો લબાચો છોડ્યો તો આવડું લોઢાનો ટુકડો નીકળ્યો. સમજણ પડી નહીં કે કંઈથી આવ્યો. એ તો વાત છે. હજી તો આમાં જોવે હું નીકળ્યું, ઓલામાં જોવે ત્યાં તો એ તો વધવા માંડ્યું, લાંબુ થયું. જઈને પછી તો ન છૂટકે શ્રી કૃષ્ણ ભગવાનને વાત કરી કે આવી ભૂલ થઈ ગઈ છે. તો કે ત્યાં ક્યાં ભરાણા, પણ હવે આનું શું કરવું? તો કે હવે જઈને કોઈ જગ્યાએ જઈને ઘસી નાખો, ન કે આ વધતું જાય છે. પછી પ્રભાસમાં જઈને પાણા ઘસી નાખ્યો. કથા તમે જાણો છો ને, એની બધી રજ થઈ ગઈ. એ રજમાંથી અસીપત્રનું વન ઉગ્યું. એ વનસ્પતિ એવી ધારધાર તરવા જેવા ધાર ઉગ્યા. અને નાનું પછી હાબુથી આપણે કપડાં ધોતા ને નાની ચીપટી વધે પછી છટકી જાય. એ ઘસતા ઘસતા છટકી ગઈ. એ ગયું પાણીમાં. એક માછલી ગળી ગઈ. એ માછલી માછીમારના જાળમાં આવી. એને જ્યારે પોતાના ખાજમાં લેવાઈ ગયો છે તેમાંથી ચમકતું નીકળ્યું. એને થઈ ગયું આહ ફૂલ ધાર છે, આને તો શિકાર કરવામાં રાખવી જોઈએ. એને સ્પેશિયલ શિકાર તરીકે એને ફણામાં જડી અને પોતાની પાસે રાખી. અસીપત્ર તો તમે જાણો છો. પછી બધા યાદવો દારૂ પીને છાકટા થયા અને પાંદડા કાપીને એકબીજાને માર્યા. હજારોની સંખ્યામાં યાદવો કપાઈ ગયા. અને એ જ વખતે શ્રી કૃષ્ણ ભગવાન પેલા પીપળો હજી છે ને, એ ત્યાં જઈને આઠેંગા દઈને આમ જઈને બેઠા. અને પારધી એને જે ભલકામાં નાખ્યું હતું ને, એને જાણ્યું કોઈ કાળિયાર મૃગ બેઠો છે, કાળી કામળી શ્યામ વર્ણ સંધ્યાનું ટાણું. અને એને એ જ છીપર એ લગાવીને મારી અને ભગવાને ઋષિનો શાપ અંગીકાર કર્યો. યાદવ કુળ ખલાસ થઈ ગયો. સ્વભાવ જ કોઈને હાવ કાંઈ કંઈ લેવા દેવા હોય. ઘણા લોકોને ભગવાનના ભક્તોની સ્વાભાવિક એલર્જી હોય. એમ સ્વાભાવિક એલર્જી, કારણ વગર નડે. વાતમાં નહીં ભગતડા એટલે આમ ને, પણ તારું શું, તારા ફાધરનું શું બગાડ્યું છે? આવા અપરાધને ભગવાન માફ નથી કરતા, પણ એ સ્વભાવ જ નડવાના ને. રેલવે સ્ટેશનમાં એક કાકા જઈને પછી એક મારી પાસે બેન બેઠી હતી, ત્યાં જઈને કાકા જઈને કે કેમ છો? છોકરી બેઠી હતી ત્યાં જઈને પૂછ્યું કાકા કેમ છો? સારું છે. હા, શું નામ રાખ્યા છે? ઓલી બે અચકાણી પણ કીધું કે ભાઈ આ નામ છે. સારું સારું. કેટલી ઉંમર થઈ? આને હવે બહુ ચીડચડે, પણ હવે જલ્દી મર્યાદાથી શું બોલવું કે ભાઈ 24 વર્ષ થયા. એમ લગ્ન કરી લીધા કે હજી બાકી છે? એ કાકા તમે હદ કરો છો. હદ શું? પૂછીએનો જવાબ આપો. પણ તમારે આ બધું પૂછો ને, તમારી ઉંમર શું થઈ? 24 વર્ષ થઈ, લગ્ન કર્યા, બાકી છે. બાકી છે? અત્યાર સુધી બેહી રહેવાય? 24 વર્ષ સુધી બેહી રહેવાય? અને પેલી છોકરી ખીજાણી કે તમે આવી લપછપ શું કામ કરો છો? તમને કઈ અકલ છે કે નહીં? તો કે અહીંયા કોને એવો ટાઈમ છે? આ તો પૂછપરછનું બોર્ડ માર્યું છે એટલે પૂછીએ છીએ. સ્વભાવ જ આવા હોય, કારણ વગરનું ગમે તે ગોતી કાઢે. એક આવો દ્રોહ થાય છે, એ માફ ન કરે. બીજો છે દ્રોહ છે ભગવાનના ભક્તનો રાગ દ્વેષ અને ઈર્ષાથી થાય છે. આમાં 71માં વચનમાં એટલે પછી જ નેક્સ્ટનો પ્રશ્ન છે, ઈર્ષાનું શું રૂપ છે? ઈર્ષા, રાગ દ્વેષ, ઈર્ષા એ જેવો અપરાધ ભગવાનના ભક્તોનો કરાવે છે એવું કોઈ નથી કરાવતું. ભેળા રહેવું સ્વાભાવિક, આ બધું થાય.
એટલે મહારાજ કે જેની સાથે ઈર્ષા હોય એનું રૂડું થતું હોય તો ખમાઈ ન શકાય, અને ભૂંડું થાય ત્યારે રાજી થવાય. હા, એ જ લાગનો હતો. હા, બરાબર, સારું થયું. પણ ખરો સજ્જન ભક્ત એ, સાચો ભક્ત એ કે દુશ્મનનું ભૂંડું થાય ને ત્યારે આંખમાં આંસુ પડી જાય. અરે રે, બિચારાને દુઃખ આવ્યું, અને એના સુખે સુખ થાય. તો સમજવાનું કે આપણી ભક્તિ પાકી છે. પણ દુઃખ આવે ત્યારે રાજી થાય. હા, બરાબર છે, સારું થાય તો ગમે નહીં. આ જુનાગઢનો રામ માંડલિક, તમને આ કથાની ખબર નહીં હોય. રામ માંડલિક ગંગાજળિયો હતો. રોજ ગંગાજળની કાવડ આવે એક પછી એક, અને રામ માંડલિક એનાથી જ નહાય, એટલે ગંગાજળિયો કહેવાતું. અને કોઈ પણ કોઢ થયો હોય ને તો એને બાથમાં ઘાલીને ભેટે ને ત્યાં કોઢ મટી જતો. આવો રામ માંડલિક કેવો કહેવાય એમ. હવે જુનાગઢમાં જ નરસિંહ મહેતા છે. નરસિંહ મહેતા તો આવું કાંઈ કોઈને ભેટે કોઢ જાય એવું બનતું નહીં. એ તો ક્યાં સારું, ભગવાન સારું કરે, કરવું હોય તો. બીજું કાંઈ ચમત્કાર પહોંચાય એવું કાંઈ નરસિંહ મહેતા કરે જ નહીં. તમે એના પરચાઓનું કંઈ લિસ્ટ નથી નરસિંહ મહેતાને જુઓ. અને રામ માંડલિક તો ભેટે તે કોઢ નીકળી જાય. એટલે રામ માંડલિકને એમ થાય કે માળો હું જેવો છો એવો જ નરસિંહ મહેતો નથી, છતાં નરસિંહ મહેતાની પાસે બધું લોક કેમ ગાંડું છે. આ ઈર્ષા, જો આ છુપી વાત છે. જે હોય તો નરસિંહ મહેતા પાસે, હું આવો પરમ પુણ્ય પવિત્ર, અને મારી પાસે કોઈ નહીં. ઇતિહાસમાં તમે વાંચી આવો કે રામ માંડલિક કે ક્યારે નરસિંહ મહેતાના સત્સંગમાં ગયો હોય મને કહેજો. શિવાજી મહારાજ તુકારામના સત્સંગમાં જાય છે, આ એના ગામમાં જ છે, લ્યો. તો કોઈ દી રામ માંડલિક ગયો નથી, કારણ કે એને હું છું આવો સત્પુરુષ. નરસિંહ મહેતા તો વિચારો શું છે, ખાવાના ફાફા. નહીંતર એને સીધું સામે તુકારામને મોકલતા શિવાજી મહારાજ કે ખાવાનું હોય તો જોઈજો, લેજો, સીધું સામાન. કોઈ દી પૂછ્યું નથી. આ નરસિંહ મહેતા બિચારો 2-3 દિન ભૂખ્યો બેઠો હોય, પણ એ માનતો જ નથી. સત્સંગમાં જતા નથી, ખાવાનું પૂછતા નથી. અને એમાં પછી કોઈ કીધું કે આમ છે ને તેમ છે ને, પછી જો એને જેલમાં પૂર્યા. હવે કર તું સાબિત કે તું સાચો ભગત છે. જો તને તારો ઠાકોર દામોદર હાર પહેરાવે બધાની નજર સામે, તો તને છોડું, નહીં તને માથું સૂરજ ઉગ્યા પેલા કાપી નાખું. નરસિંહ મહેતાને જેલમાં પૂર્યા. જો કેવળ ને કેવળ કેવું છે. નરસિંહ મહેતા તો બિચારા બેઠા બેઠા ભજન કરે છે. સવાર ઉગશે, સૂરજ થશે તે પહેલા માથું કપાઈ જાય. આખો જુનાગઢ ગાંડું થઈ ગયું. શું થશે ભાઈ? નરસિંહ મહેતા બેઠા બેઠા ભજન કરે છે, કીર્તાલ ખખડાવે. પણ એક તકલીફ શું હતી ને, નરસિંહ મહેતા કેદાર રાગ ગાય ને ત્યારે ભગવાન સામે આવીને ઊભો રહેતો, પછી રૂબરૂ વાતો કરે, મજા કરે. પણ એને થોડા વખત પહેલા એક બ્રાહ્મણ નરસિંહ મહેતા પાસે આવીને પગમાં પડ્યો, મહારાજ મારી દીકરીને વરાવવી છે, પ્રણાય કન્યાદાન કરવું છે, પૈસાની સગવડ 60 રૂપિયાની કંઈક સગવડ કરી દો. નરસિંહ મહેતા કે મારી પાસે ક્યાં છે ભાઈ? તો કે બાપા તમારી પાસે આશાએ આવ્યો છે. તો કે હાલ ક્યાંય ઉધાર કોઈ આપે તો જાય. એટલે ઉછીના લેવાઈ ગયા. તો કોણ આપે નરસિંહ મહેતાને? એના બાપના શ્રાદ્ધમાં કોઈ ઘી નહોતું દેતું, અને આમ 60 રૂપિયા આપવા, અત્યારના જમાના પ્રમાણે 6 લાખ રૂપિયા જેવું થાય, ગણો ને. એ કોણ આપે એમને જોયે? પછી એક જગ્યાએ હા પાડી આપવું, પણ તમે ગીરવે કંઈક મૂકો. ત્યારે રડતે હૃદયે નરસિંહ મહેતાએ કીધું કે આ કેદારો રાગ છે ને ગાઉં ત્યારે મને મારો કૃષ્ણ દર્શન આપે છે. આજથી હું તારે ત્યાં ગીરવે મૂકું છું, હું એ નહીં ગાઉં. મારો વિરહ, મારી પીડા હું સહી લઈશ. મોટામાં મોટી મૂડી કહેવાય. હું મૂકી દીધું, 60 રૂપિયા દીધા. ને કેદારો ગાતા નથી, જેલમાં પૂર્યા છે. કેદારો ગાય નહીં, ઓલું આવે નહીં. નરસિંહ મહેતા ભજન કરી રાત કાઢે છે, પણ ક્યાંય અણસારો દેખાતો નથી. મુંજારો થાય, આ શું થાય? આવી રીતે આમ હોય કે હાર ને કાજે નવા મારીએ અઠીલા હરિજી અમોને, અરધી રજની તો વીતી ગઈ, વિઠલા જાગો ને વેલા, માંડલિક અમને મારશે રવિ ઉગ્યા પેલા, માટે હાર ને કાજે નવ મારીએ. ભગવાન જવાબ દેતા નથી. નરસિંહ મહેતાને પછી થોડું મગજ ચસક્યું છે, અને નરસિંહ મહેતાએ ઉપાડ્યું કે તું 2 બાપનો 2 માનો કોની તને પરવાર હોય. ટોપરા જેવી દેવા માંડ્યા. નરસિંહ મહેતા, તું 2 માનો 2 માપનો તને કોની પરવાર હોય કાળિયા?
માતા પિતાને જેલમાં પૂરી નંદ ઘેર આનંદ કરે, કનૈયા તારો કોણ ભરોસો કરે. માતા પિતાને જેલમાં પૂરી નંદ ઘેર આનંદ કરે, કૃષ્ણૈયા તારો કોણ ભરોસો કરે. નરસિંહ એવા ઉપાડ્યા ને ભગવાન ઉપડ્યા ને તાપ લાગ્યો. રાધે કાજી કાં બેહો ને? ના ના, હવે જ આવવું જોઈએ છે. જઈને અડધી રાત્રિ ભાંગ્યા પછી મોડે મોડે જઈને પેલા વાણિયાને ઉઠાડ્યો, એને 60 રૂપિયા દીધા, લેખિત લીધું, કેદારો મુક્ત. અવકાશમાં આવ્યા, ચિઠ્ઠી નાખી, નરસિંહ મહેતામાં ખોળામાં પડી, કેદારો મુક્ત. આવી ગયો મારો બાપલિયો, આવી ગયો. અને પછી દર્શન દ્યો ઘન શ્યામનાથ મોરે અખિયા પ્યાસી રે, દર્શન દ્યો ઘન શ્યામ પાણી પી કર પ્યાસ બુઝાવું, પર નૈનન કો કૈસે સમજાવું, આંખ મી ચોલી છોડો અબ તો મન કે પાથી રે, દર્શન દ્યો ઘન શ્યામનાથ મોરી. આવ્યો અવકાશમાંથી હાર. જુનાગઢ બેઠો છે, રામાલિંગ બેઠો છે, રાજ સિંહાસન નાખીને આમ ફૂલ જેવો ગુલાબનો હાર આવતો 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 દર્શન દ્યો ઘન શ્યામ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. જેલમાંથી નરસિંહ મહેતાને બહાર કાઢ્યા. નરસિંહ મહેતા કીર્તાળ ખખડાવતા ખખડાતા, વૈષ્ણવ જન તો તેને કહીએ જે વેડ પરાય જાણ રે, વૈષ્ણવ જન તો તેને કહે પર ઉપકાર કરે દોય મન અભિમાન. ઘરે જઈને હોઈ ગયા. આટલું જોયું તો રામ માંડલિક એની પાસે ગયો નથી. મારે એ કહેવાનું છે. એ રામ માંડલિકને પછી સતી નાગબાઈનો શાપ લાગ્યો, તને કોઢ મટાડે, તને જ કોઢ થાજો, જાઓ. અને રામ માંડલિકને રૂવે રૂવે કોઢ થયો. દુશ્મનોના દળ કટક આવ્યા. રામ માંડલિકને ઊભી બજારે મોઢામાં થૂકીને મુસલમાન કર્યો, અને કાગડા કૂતરાને મોતે રામ માંડલિક મર્યા. ભક્તનો અપરાધ. કેવો પુણ્યશાળી હતો ને ક્યાં ગયો. ઈર્ષા તો બહુ ભૂંડી છે. જેનું રૂડું થાય તો દેખી ન કાય. આ બાવળના કાંટા હતા ને તેને એક કવિએ પૂછ્યું, એ આ જે લોકો નીકળે એના તું લુગડા શું કામ ફાડી નાખશો? કવિને હુજે એવું કોઈ ન હુજે કે આ લુગડા અહીંથી નીકળે, આ માણસો નીકળે, લુગડા શું કામ ફેરી ના આવે? તારે કામ આવે, તારે કઈ ચડ્ડી પહેરવી નથી બનાવીને. તું તો અમે ઉઘાડા જ છો અને ઉઘાડા રહેવા ટેવાયેલા છો, તારે લુગડા પહેરવા નથી તો ફાડી શું કામ નાખે છે? કાંટાએ કીધું કે બીજા લુગડા હારા પહેરીને અહીંથી એમ ફરે ને હરે ફરે નીકળે છે ને, મારાથી જોવાતું નથી ને એટલે ફાડી નાખું છું. આ ઈર્ષા છે. ભલે હું ઉઘાડો રહું પણ એને ઉઘાડો કરું એમ. આ બધું આપણે પર્સનલ સમજવાનું છે. આ ઈર્ષા બહુ ભૂંડી છે. મેલકોટમાં સંપત નારાયણનું મંદિર છે. ત્યાં આપણે જેમ લાલજી હોય છે ને નાના, એવું ચતુર્ભુજ વિષ્ણુનું સંપત નારાયણનું મંદિર છે. મુસલમાનોએ એ મંદિર તોડી નાખેલું ને એ મૂર્તિ લઈ ગયેલા દિલ્હીમાં. પછી ત્યાં મૂર્તિઓ બધી એને કંઈક રાખીને નાખીએ છીએ, પણ એમની દીકરી હતી ને એ સંપત નારાયણની મૂર્તિ બહુ રૂઢિરૂપાળી, તે રમકડા તરીકે રમે, એને જ કંઈ બીજું હોય નહીં. પછી રામાનુજાચાર્ય કેટલાય વખત પછી પ્રગટ થયા, જન્મ થયો, આ છે તે. પછી સંપત નારાયણ ભગવાન એમને દર્શન દીધા, હું અહીં દિલ્હીમાં છું, તું મને લઈ જા અને પાછું સ્થાપન કર. એટલે રામાનુજાચાર્ય ત્યાં આવ્યા, બાદશાહને મળ્યા કે આવી રીતનું છે ને મારા ઠાકોરજી અહીંયા છે. બહુ વિનવી હશે. પછી બધું બતાવ્યું, આમાં કંઈક જોઈ લો હોય તો પડ્યું હોય તો. પછી ઓલી નાની મૂર્તિ આ, એટલે કે એ તો મારી દીકરી રમે છે ને અમે કોઈને દેતા નથી. એ કે મારા પ્રભુ છે, તમે આપી દો, બીજું શું, હું તો માગણી કરું છું. તમે બહુ રીઝવા. એટલે હા પાડી, સારું તમને આપ્યો. તો દીકરીએ વાંધો લીધો, હું ન દઉં, મારે નથી આપવા, મને ગમે છે બહુ. હવે દીકરીને કેમ રીઝવવી? પછી એવો તોડ કાઢ્યો કે મૂર્તિને મૂકો, એક બાજુ દીકરી બેસે, એક બાજુ તમે બેસો. એ મૂર્તિ એની મેળે જેની પાસે આવી જાય એને દીધી. મૂર્તિ મૂકીને આવી રીતે કર્યું અને બેઠા રામાનુજાચાર્ય. ભગવાન તો આવવાના જ હતા. એ ચતુર્ભુજ ભગવાન હાલતા હાલતા રામાનુજાચાર્યના ખોળામાં આવીને બેસી ગયા અને મૂર્તિ લઈને પછી સંપત નારાયણ ત્યાં પધરાવ્યા. પણ ઓલી છોકરીને એ જ મૂર્તિ એવી ગમી ગયેલી, ઢીંગલી, સુવે તોય રાખે ને રમે તોય રાખે ને એવી રાખે, એના વિના એને ચેન પડે નહીં.
એક જીવનું કલ્યાણ ભગવાન કેમ કરે છે જુઓ. એ મુસલમાન છોકરી એને એવી મૂર્તિ ગમી, એ પ્રતાપે એ ત્યાં રહી ન શકી અને ત્યાં આવી મેલકોટમાં. પછી મુસલમાનોનો પ્રવેશ નહોતો ગામમાં, તો બહાર એને રહેવાનું કરી આપ્યું. એ ત્યાં રહેતી, મંદિરમાં પ્રવેશ ન હોય, પણ એને આવે એટલે એને સવાર સાંજ જ્યારે ઈચ્છે ત્યારે એને મંદિરમાં દર્શન કરવા આપે. એ મૂર્તિના દર્શન કરે અને ભગવાન વિષ્ણુ નારાયણની પૂજા અને ભક્તિ કરી આખી જિંદગી એણે ત્યાં રહી અને ત્યાં જ એણે દેહ છોડ્યો. આજે એ જે ભગવાન છે ને ચતુર્ભુજ, એના ચરણમાં એ બીબી લક્ષ્મી કહેવાય અને એનું ચિહ્ન છે. આવી એની ભક્તિ. એ સંપત નારાયણનું મંદિર, એમાં એ ત્યાં મેલકોટમાં દેરાણી જેઠાણી ભક્તિ ભગવાનની બહુ કરે, પણ એમાં જેઠાણીને દેરાણીની ભક્તિની ઈર્ષા, એ જે કરે ને એ બધું કરે. એટલે એણે પછી ઠાકોરજી માટે તળાવ ગળાવ્યું. આજે પણ છે, તમે જાઓ ને જોયા જેવું છે, દર્શન કરવા જેવું છે. એણે તળાવ ગળાવ્યું દેરાણીએ કે એ જળથી ઠાકોરજીનો અભિષેક થાય. તો દેરાણીને એમ તો હું પાછળ, એટલે જેઠાણીને એમ તો હું ગળાવું. એણે બાજુમાં જ તળાવ ગળાવ્યું. પણ ભાવના ઈર્ષાની ને તો એ પાણી એમાં ડોળું જ ભરાય છે આજની તારીખમાં. હવે ગમે એમ થાય, બે તળાવ પાસે પાસે, પણ એક દેરાણીએ ગળાવેલું તળાવમાં ચોખ્ખું સ્વચ્છ ટોપરા જેવું પાણી, અને પેલી જેઠાણીએ ગળાવેલું છે એના તળાવમાં પાણી ભરાય ત્યાં એક જ વરસાદ, એક જ સરખું બધું, પણ એમાં ડોળું, પછી ડોળ નહીં તો શમી ન જાય, પણ એમને ડોળું. એ પાણી અભિષેકના કામમાં આવતું જ નથી, આજની તારીખમાં કામમાં આવતું નથી. દેરાણીનું ગાળેલું તળાવનું પાણી છે એ જ ઠાકોરજીના રોજ અભિષેકમાં કામ આવે છે. એમ આપણે ભક્તિ કરીએ, પણ અંદર ઈર્ષા હોય ને, એનો ડોળ હોય ને, એટલે આપણી ભક્તિ ઠાકોરજી સુધી પહોંચતી નથી, અભિષેક થતો નથી, ભગવાન વશ થતો નથી. આપણે કેવો ઈર્ષાનો ભાવ હોય છે અમારામાં તમારામાં. આ સાદી વાત કરું, આપણે કોઈને તમે પૂછો અને જો તમે મળો, ભાઈ જય સ્વામિનારાયણ, હા ક્યાંથી આવો, ફલાણે, કોને માનો તો ફલાણે. નહીંતર બધા મંડળો હોવ સ્વામિનારાયણ ભગવાન જ ઓળખાવે છે ને, બધાય સાધુઓ, પણ એકબીજાને કોઈને ગમે? સાચું કહેજો. કોઈ બીજા તરફ મંડળનું નામ દે કે અમે ત્યાં એમના છે, મોટું બગડી જાય. ન્યાય ક્યાં ભરાણા? કોઈને સાધુઓમાં હરિભક્તોમાં આ સત્સંગ જ થાય છે, પણ કોઈને જાણે પોતાની પાસે જ કલ્યાણ છે, બીજે ક્યાંય કલ્યાણ નથી, એવી ભાવના લગભગ બધાને છે. જ્યાં જે બેઠા છે ત્યાં એને એમ જ છે કે અહીંયા જ કલ્યાણ છે, બીજે ક્યાંય છે જ નહીં. એવું હોય ખરું? એવું તો હોય જ નહીં. પણ આ ઈર્ષા જે છે ને, અને એ જ સાધુઓને હરિભક્તોને આપણે બધાને અંદર અંદર આપણી ભક્તિને ડોળી કરે છે. આપણે બધી ક્યાં પહોંચવાના હોઈએ? સૌને ભગવાનને ભજાવે છે, જે સૌ ભજાવે છે, સૌને રાજી રહેવાનું. જેને માને એને, એની ઈચ્છા હોય એને માને. સૌ સત્સંગ કરે, કથા વાર્તા કરે છે, ભગવાનને ઓળખે છે, ભગવાનને માને છે, પૂજે છે. સૌની રુચિની વાત છે, સૌને પોતાની ગમતી વાત છે, રાજી થવાય. પણ ગમે તેમ કરીને બીજાને હલકા કહીને, નિંદા કરીને પછી પોતાનામાં લઈ લેવા, એવી જે ભાવના છે એ ઘણો બધો ભગવાનના ભક્તોનો દ્રોહ કરાવે છે. માટે એ ભાવના છોડી દીધા જેવી છે. રાજી રહીએ, સૌ ભગવાન ભજાવે છે, કરો. આ બધું કાઢવા જેવું છે. અને આવી રીતે થતા અપવાદ હોય, એ અપરાધ હોય, એ ભક્તિને આપણે અશુદ્ધ કરે અને ભગવાનને રાજીપાનું કારણ બનતું નથી. ત્રીજી બાબત એ છે, આપણે પનારો કોની હારે પડે? ભગવાનના ભક્તો થાય રહેવાનું સાથે, તો અરસપરસ ઘર્ષણ થાય જ. બહુ જાળવવું પડે. ઘર્ષણ જ આમાં છે. મારું તારું વ્યવહાર લેતી દેતી. તમે જો, હું તમારી ગ્રસ્તની વાત કરું કે ઘણા એવા પરિવાર આપણને અમે જોવા મળે, સાંભળવા મળે કે બાપા હોય ને તે દીકરાઓમાં પાછા વાલા દવલા કરે. કોણ જાણે કંઈક અમુક દીકરાની પાછળ એવા પડી જાય તો એને કંઈ હાથમાં આવવા જ નહોતી. એને દેવું જ નથી, એને તો દેવું જ નથી. જે કાંઈ હાથમાં વેચીને પૈસા કરીને મોટાને દઈ દે, બીજાને દઈ દે, આને દઈ દે, પણ એકાદાને હારે એને હોય ને તેને આપે જ નહીં. પાછા બધા હરિભગત હોય, પાછા બધા મંદિરે ભેળા થતા હોય. આ દ્રોહ થાય છે. એવી રીતે દીકરાઓ બાપાને હેરાન કરે, એવા ઘણા એવા હોય છે. તો કદી ઓલાનું બહુ રાખે છે, એટલે હું એને પાછી એની પાસે જાવ જ નહીં. આ ઘરમાં આપણા જોતા નથી ને, એટલે આપણે સમજાતું નથી. પણ આ બધા બહુ મોટા અપરાધ છે. આ વ્યવહારિક અથડામણો છે ને, એમાંથી મોટા અપરાધ થઈ જાય છે. ને બહુ સાચવીને સત્સંગમાં રહેવા જેવું છે. શ્રીજી મહારાજે તો વડતાલના 11માં કીધું છે, એટલે કે અમે 4થી બહુ બી. એક ભગવાન, બીજો ભગવાનનો ભક્ત, ત્રીજો બ્રાહ્મણ ને ચોથો ગરીબ. આ 4થી તો અમે બહુ બીએ છે કે અહીં રખી એનો દ્રોહ થઈ જાય નહીં.
સત્સંગ તો કરીએ છીએ પણ સાથે આ બધું બહુ થઈ જાય છે. એક વાત કહું તમને, શ્રીજી મહારાજ દાદાના બહુ સરસ વાત છે, બહુ સરસ, સમજાય ને તો આંખમાં આંસુ પડી જાય. શ્રીજી મહારાજ દાદાના દરબારમાંથી માણકી ઉપર ચડીને લક્ષ્મીવાડીએ જ્યારે બેઠક છે ને ત્યાં આવીને બેઠા, માણકી ઘોડી ઉપર નીચે ઉતરે. આજે કોણ જાણે મહારાજ એકલા હતા, હારે કોઈ હતા નહીં. ખીમાભાઈ કરીને પટેલ એ દાદાની બધી ખેતી લક્ષ્મીવાડીને સાચવે, એને મોકો મળી ગયો ને આજે આમ છું કોઈ છે નહીં. મહારાજની પાસે જઈને એકદમ દોડીને પગે લાગીને બેઠા, મહારાજ મારે કાં કામકાજ હોય, કાં હું નવરો થયો ન હોઉં, નવરો થયો હોય તો અહીં બધા હોય, મારે વાત કરવાનો મોકો આવતો નથી, આજ મોકો છે મહારાજ, મારે તમને વાત કરવી છે, બોલો. મહારાજ હું વર્ષોથી ખેતી સંભાળું છું, અહીંયા એક બળદ છે, એ જ્યારથી નાનો હતો આજે એની ઉંમર 18 વર્ષની થઈ અને 15 વર્ષથી ખેતી કરે છે. પણ એ બળદ વાછડો હતો નાનો ત્યારથી મહારાજ એકાદશી કરે છે, એકાદશી શુદ્ધ. અમે ક્યારેક ફરાળ કરીએ, એક ટાણું કાંઈ ફળફૂલ ખાઈએ, પણ એ વાછડો હતો ત્યારથી માંડીને આજે 18 વર્ષનો થયો, પણ એકાદશીની એને કેમ ખબર પડી જાય છે એ મારો રામ જાણે. પણ એકાદશીને દિવસે ઘાસ પાત તો નથી ખાતો, પરાયણે અમે એને પાણી પીવડાવવા માટે એને અવેડે લઈ જાય, એ ડોલ મૂકીએ, આ મૂકીએ, ભરીને તો મોઢું ફેરવી જાય, પણ પાણીનો ઘૂંટડો પીતો નથી. નિર્જળા ચોખ્ખી એકાદશી 18 વર્ષથી કરે છે. હે મહારાજ, હું તો વિચાર કરું કે આ અમે હારા કે આ હારો? અમે દબાવી લઈએ છીએ ને આ માળો 18, અને પાછો કામ કરે, પાછો આખો દી હાથી હાંકે તોય એમ નહીં, પાછો કે તેથી કાહળાઈ કરે. અને ખેતીમાં જીવરો જીવરો મહારાજ, એવું આમ જ્યારે ડચકારો કોઈ દી કર્યો નથી મહારાજ, એવું ઘરનું માનીને કામ કરતો એવું બળદ કામ કરે છે. પણ મહારાજ, હા, ભગતની આંખમાં આંસુ આવી ગયા. મહારાજ એક ગજબ થઈ ગયો છે. હા, શું થયું? મહિના પહેલા હું હાથી હાંકતો હતો, કળિયું શેઢો વળી, પછી એટલે ખબર છે ને ખેડૂ આમ કળિયું ઊંચું કરી પછી ખરપિયાથી ઓલું ઘાસ પાતળી હોય ને એને આમ ઓલું કરે, ખેરવી નાખે, રાપ ચોખ્ખી કરે, એમ હું કરતો હતો. એમાં ઝાડ ઉપરથી પંખીડા ઉડ્યા, બળદ ભડક્યો, આ વઢિયારો બળદ એ ભડક્યો. મહારાજ એવો ભડક્યો એ, તે રાપડીમાં સીધો પગ આવ્યો ને તે આ એની બૂચ અહીંથી કપાઈ ગઈ, અહીંથી બટ દઈને ઉડી ગયું. અરે મહારાજ, હું તો હા 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 મેં કીધું આ હું થઈ ગયું. બરચારો લંગડો થઈને ગોથું ખાઈ ગયો. અમારી પાટાપીંડી કરી, જે કર્યું માંડ માંડ લોહી બંધ થઈ ગયું. પણ મહારાજ એક બે વસ્તુ છે હો, એને અમે એક બાજુ હવે રાખ્યો છે, ઓરડીમાં રાખીએ છીએ, ત્યાં ત્યાં ખવડાવીએ છીએ. હવે તો રૂજી આવી ગઈ છે, 3 પગે લંગડાતો બધો થોડો હરતો ફરતો થઈ ગયો છે. પણ મહારાજ, હું મને ખવડાવવા જાઓ ને બીજા બળદને જોવે ને તો ચોધાર આંસુ એ રડે છે. આ રડે છે શું કામ? મને એમ લાગે છે કે એને ખેતીના કામનો ન રહ્યો ને હું, એટલે આ રડે છે. હવે મારે બેઠા બેઠા ખાવાનું આ બધા કામ કરે ને મને પાછી સેવા વહી ગઈ. ખબર ને આ શું જીવ છે મહારાજ. હવે બિચારો કામ કરી શકતો નથી અને રડ્યા કરે છે. હું જાઉં ને ત્યાં તો બહુ રડે મહારાજ. તે આ શું છે મહારાજ? મહારાજ કે હાલો અમે જો આવી. અરે ખીમા પટેલ કે ના મહારાજ ઉભા રહ્યો, હું એને અહીંયા નજીક જ છે, અહીં લઈ આવું. સારું લઈ આવું. બળદને 3 પગે લંગડાતો લઈ આવ્યા. મહારાજની પાસે આવીને મહારાજ એકદમ ઊભા થઈને બળદને માથે જે હાથ મૂક્યો અને મહારાજના ડોક ઉપર માથું નાખીને બળદ ચોધારા સુઈ રડવા માંડ્યો. ખીમા પટેલ કે આ હા હા આ શું છે, કઈ સમજાતું નથી. મહારાજ કે જીવ એવા હોય રાજી રહેવાય. મહારાજે બિચારાને પ્રેમથી હાથ ફેર્યો, એને બહુ સારું લાગ્યું. આજ એને ભગવાન અડ્યા ને, એને કઈ મોકો મળતો નતો. કઈ બિચારા ખેતીમાં કઈ બધા ઢોરને ક્યાં મહારાજ હાથ ફેરવા જતા હોય. મહારાજ માથે હાથ ફેરવો, મહારાજ એને આંછું લૂછ્યા. પછી પટેલને કીધું, પટેલ હવે આ બળદ છે કામ તો આવતો નથી, અને અમે 18 વર્ષ ઉંમર થઈને 15 વર્ષ ખેતી કરી, પાછો પગ કપાઈ ગયો, વાડીએ શું કામ રાખો છો? દાદાના દરબારમાં ગામમાં લાવો, દરબારગઢમાં રાખજો, અને બિચારાને બહુ બાંધી ન મેલતા છૂટો રાખજો. એને અમારાથી સારું લાગે છે, એને પ્રસન્નતા થાય છે તો અમારું દર્શન કરશે, તેને બિચારાને શાંતિ થશે.
દરબારગઢમાં લાવો, ભગવાનની કરુણા એવી છે ને, એટલે ત્યાં રાખો. અહીંયા અમે તો ક્યારેય બિચારાઓને ભેટો થાય, ત્યાં દરબારગઢમાં રાખો. ભલે મહારાજ, અમે પહોંચાડી દઈશું હો. પછી બળદને દરબારગઢમાં લાવ્યા. પણ મહારાજ સવાર હાંજ જ્યારે ક્યાંય લીમડા નીચે આમ સભા ભરીને બેઠા હોય એટલે બળદને ખબર પડી જાય. એ 3 પગે લંગડાતો ખડંગાતો છેટે બેસી મહારાજની સામે આમ કાન માંડી વાતો સાંભળે, આંખીમાંથી આંસુ આવેલા છે. એટલે બધા હરિભક્તો વિચાર કરે કે આ જીવ કોઈ જુદો છે. મહારાજને કે મહારાજ જેવું ઓલું જડ ભરતજીએ હરણમાં જીવ રહ્યો ને હરણ થયા, પછી ઋષિ મુનિઓ વાતો કરતા હોય, વેદ મંત્રો બોલતા હોય, સામે બેસીને આવે ને આંખમાં આંસુ પાડે અને જેમ રડે, અમને એવું દેખાય છે કે આ કોક યોગ ભ્રષ્ટ છે. મહારાજ કે હોઈ શકે, બિચાર ભલે બેસે દર્શન કરે સંતોને રાજી. આપણે આ સંતો બધા છપૈયા ગયા હતા ને પુરાણી સ્વામીને હાલીને, ત્યારે વચ્ચે કૂતરો ભેળો થઈ ગયો. તે એકાદશી કરતો. આ વાત ગપ નથી હોતી, ખબર છે ને, તમે ભેળા હતા ને, કાળિયો કૂતરો, હા, એ એકાદશી કરે. પછી એકાદશી એને ખબર પડી જાય, લો પછી તે દિવસે રોટલા નાખે, ગમે તે વધેલો નાખે, ભેળો હાલે, પદયાત્રા કરે છે. પાછો અહીંયા આવ્યો ને છારોડી રહેતો અહીંયા, અને એ ઉપર પછી અગાસી ઉપર આમ જેને ચોકી કરતો બધો, એમાંથી ત્યાંથી પડી ગયો અને એને બિચારાને કેડ ભાંગી ગઈ. પછી ત્યાં રાખ્યો તો પછી કોઈ પણ સાધુ કોઈ નીકળે એટલે આંખમાંથી આંસુ વહ્યા. અને એવી રીતે સાધુના દર્શન કરતા કરતા કૂતરાએ દેહ મૂક્યો. આમાં હોય ભાઈ, એટલે આ તો 200 વર્ષ પહેલાંની વાત કરું છું, આ તો નજરે જોયાની વાત છે. એટલે મહારાજની સામે પછી આમ બેસે ને બળદ કથા વાર્તા સાંભળે ને મહારાજના દર્શન કરીને આંખમાં આંસુઓ જાય. મહારાજ જીવ જુદો છે. મહારાજ કે જુદો જ છે તો એને ગમે છે, નહીં તો શું કામ ગમે. દિવસો જાય છે આમ. એમાં કારિયાણી પાસે સજેલી ગામ છે. એ સજેલી ગામના જયશંકર ગોર એ ગરડા આવ્યા. અષાઢ મહિનો ચાલે અને નિમી એકાદશી આવવાની હોય. એટલે ભટ્ટજી ગોરબાને એમ થયેલું કે આ નિમી એકાદશી પહેલાં અઠવાડિયું જાઉં, મારાનો સત્સંગ કરું, સાધુઓને સત્સંગ દર્શન સેવા કરું, અને પછી નિમ એકાદશી નિયમ લઈ અને પછી ઘરે આવું. એટલે અઠવાડિયું વહેલા આવેલા. એ લીમડો, એ દરબારગઢ, એ સભા, મહારાજ બેઠા છે, હરિભક્તો બેઠા છે, સંતો બેઠા છે, અને ગોરબા લાકડીને ટેકે, જયશંકર ગોરબા સજેલી ગામના એ આવ્યા. મહારાજને દંડવત કરીને બેઠા. મહારાજ આવો આવો ગોરબા આવો, બેસો બેસો, સારું છે મહારાજ, બહુ સારું છે, સારું. મહારાજે બધાને પરિચય કરાયો. મહારાજ કે જો આ જયશંકર ગોર આમ બ્રાહ્મણ પણ આમ ખેતી કરે, એને ગામધણી રાજી થઈ ગયા છે ને, તેને 4-5 વીઘા જમીન આપી છે, તે ખેડી ખાય છે, બળદ ગાડું બધું રાખે. પણ એવા ભગત, ભક્તિ એની હો. કારિયાણીમાં મેં તળાવ ગળાવતા ત્યારે આ ગોર હવારમાં બળદ ગાડું પોતે આવી જાય અને આખી સાંજ સુધી સેવા કરે ને પછી સાંજે ઘરે વ્યા જાય. આવી રીતે મહિનો આ ગોરભાઈએ સેવા કરી છે. આવા મહિમાવાળા છે. મહારાજ, એ તો તમારી દયા હોય તો થાય, નહીંતર આમાંથી ક્યાં નીકળાય એવું છે. માયા ચીકણી છે. મહારાજ બહુ બહુ દયા કરી, તમે બહુ લાભ મળ્યો મહારાજ. હે પણ ગોરભા, તમે લંગડા કેમ થયા? આ તમારે પગ કેમ કપાઈ ગયો એ તમે કહો. મહારાજ હવે એ રેવા દો ને, એ કંઈ કહેવા જેવું નથી ને એ કંઈ સંભાળવું નથી, એ રેવા દો, એ વાત મૂકી દો, ભૂલી જવામાં મજા છે. મારા ના મહારાજ, એ તમે મહારાજ કે ગોરભાઈ તમે વાત કરો. મહારાજે બહુ આગ્રહ કર્યો ને એટલે જયશંકર ગોરભાઈએ વાત માંડી કે મહારાજ કારિયાણીની પાસે સજેલી ને વજેલી 2 ગામ, હું સજેલીનો અને વજેલી, એમાં એક હરિભક્તોનું 2 ગામ, સાધુઓ 2 જગ્યાએ આવે. અમે ખૂબ આનંદથી કથા વાર્તા બધા સેવાનો લાભ લઈએ. પણ વજેલીમાં, હું સજેલીનો, વજેલીમાં એક લખા પટેલ રહે. એ લખા પટેલ એ બહુ સારા હરિભગત. હે મહારાજ, કારિયાણીમાં તળાવ ગળાતું ત્યારે એ લખા પટેલ એ બળદગાડો લઈને સેવા મારી હારો કરતા. આપણે બધા બાજુના હરિભક્તો ઓળખીએ, બહુ મહિમાવાળા બધા. પણ એને મારી જમીનની ખેડ એક શેઠે, આ જયશંકર ભટ્ટની ગોરબાની અને પેલા લખા પટેલની એક શેઠે મહારાજ અમારી બેની જમીન. 2 અમે હરિભગત હારા. મહારાજ તમારા ચરિત્રો જોયા હોય, સાંભળ્યા હોય, અને મારા લખા પટેલની મહિમા બુદ્ધિ મારાથી દોરો ચડી જાય. કોઈ સાધુ આવે અમારે ગામ મૂકી જાય, અમારે ગામથી લઈ જાય, બીજે ગામ જાવું તો બળદ ગાડી લઈને લઈ જાય, જાણે સીધા સામાન આ તે, જાણે બહુ એની ભક્તિ મહારાજ, મને એનો ગુણ. પણ મહારાજ અમે તમારા ગુણગાન ગાય, ભેળા ગાય, બધું ખરીએ. પણ મહારાજ એવું થયું ને, એક સાઈડે જમીન ને
તે લખા પટેલે મારો થોડો જમીનનો ચાહ દબાવ્યો, શેઢો આઘો નાખ્યો, મારી થોડી જમીન દબાવી. આ ખેડૂત બહુ લોભ હોય, આમ કળિયો આમ દાબીને અણી અડાડતા જાય, થોડી થોડી અડાડતા જાય. હગા ભાઈ હોય પણ આમ અડાડતા જાય. એ તમારા વ્યવહારમાં એ રૂપિયામાં આમ કરતા જાય. એ કઈ બધા ઓછી માયા નથી હોતા કઈ. તમે એ હગા દીકરાને મેં તો મારી પાસે કેટલા એવા આવતા હોય છે, મારો બાપ હગો છે પણ મને કાંઈ નથી દેતો, મારો બીજા બે ભાઈ છે એનું બધું બહુ રાખે. મેં એમનું હું બગાડ્યું છે ખબર નહીં, પણ મને હાથમાં કાંઈ આવવા નથી દેતા. સતત મને કે તું જ આવો છો ને તું જ વાંકમાં છો, આમ છે. હું કાંઈ કરતો નથી. હોય તો ભાઈ સમજીને કરવું આવું, છોકરાઓને હેરાન ન કરો, છોકરાએ બાપાને હેરાન ન કરો. બધા હરિભગત જ છો, હાથે કરીને દ્રોહ શું કામ બાંધવા જોઈએ? વસ્તુઓ તો કાંઈ હારી આવતી નથી, પાપ બાંધી ભેળું આવે, પણ પૈસા છૂટે. હા, ઉલટાના મેં જોયું, આ મારું ઓબ્ઝર્વેશન છે, ઘરડા જેમ થાય ને એમ પૈસા વધુ વળગે. કે હવે હું કમાઈ નહીં શકું તો પછી મારું શું થાય? એટલે પહેલાં બહુ છૂટથી દાનપુન કરતા હોય, દાનપુન હંકોચાવા માંડે અને ઘણી ઘણી હિસાબ કરી રાખે. આનું ભાઈ હાથ વધી આવી એમ કરી રાખે. અહીં મૂકો તો અહીં પાકી જાય, અહીં મૂકો તો અહીં પાકી જાય, એ બધું કરે તો એ જ પાકી જાય. એટલે ગઢપણમાં આ બધા બહુ મોહ જુદી રીતના આવતા હોય છે, એવું જોયું. એને મૂડી પકડી રાખે બધું, એમ કે આ પૈસો હોય છે તો મને હૂંફ આપશે એમ, પણ એને ઠાકોરજીની હૂંફ ન હોય, પહેલી હૂંફ લાગે. આ બધું બહુ છે, સમજાય એટલું તો અમારે તમારે બધું સમજવાની વાત છે ને. આ તો એટલે મારી જમીન દબાવી. એટલે મેં લખાને હાથ જોડીને કીધું, લખા આપણે સત્સંગી, આપણે હરિભગત, આપણે આવું ન કરાય, બધું મારા જોવે છે. હું કરવા ને મારો શેઢો આમ દબાવીને આ બધા એટલી જમીન લેતા? ભાઈ હું એક તો બ્રાહ્મણ માણસ છું, મારી પાસે બહુ જમીન છે નહીં, અને તારું હા છે. અરે મહારાજ, મેં આટલું કીધું અને લખાએ જે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું, મને પહેલી વાર લખો આટલો ગરમ દેખાડો, અંગારા જોરતી આંખ્યું હતી કે મને કે ભામટા તારી જાતના, તું મને કોણ કેવા વાળો? તું તાવો, તારો બાપ આવો ને આમ ને તેમ. એ મારા એવી બોલે, એવું બોલે, હું તો ગબક ખાઈ ગયો. મેં કીધું એ ભાઈ બંધ કર. એ મારા લખા, એ તું હરિભગત, હું હરિભગત, જમીન દબાવી એનો વાંધો નહીં, પણ તું આવું શું કામ ગોરસ? આવું બોલમાં મહારાજનો જીવ કોચવાઈ જાય. તું બંધ થઈ જા, તું બંધ થઈ જા, આવું નથી જોતું. એ નથી. પણ મહારાજ એનો મેં કીધું ને, એનો એટલો ક્રોધ ચડ્યો, કળિયાની રાપ કાઢીને મહારાજ એને જેમ મારીને બટ દઈને સામે તારા મારો પગ કાપી. હું બઠ્ઠો પડી ગયો મહારાજ. હા, મારી રાપ મૂકીને મારો લખાય પગ કાપી નાખ્યો. પછી તો માચા ખાચાને કાર્યની ખબર પડી, એ દોડીને આવી દવા પાટાપિંડી થઈ, બધું હરખું કરાવ્યું, આ કર્યું તે કર્યું. પછી તો લખોય બહુ પસ્તાણો કે મેં ગોરભાનો પગ કાપી નાખ્યો. મહારાજ એને પસ્તાવો કર્યો હોય તો વાત સાચી, બિચારાનો પસ્તાવો થયો, હરિભગત ભૂલ થઈ જાય. પણ મહારાજ મારો પગ કપાઈ ગયો, ઉગે. ગણે અમારે એક છોકરો વાત કરતો હતો, એ ગામમાં ગયો છે ને સાયકલ લઈને, તેમાં એક જણા ભટકાઈ ગયો, સમજ્યા? સાયકલ અમદાવાદમાં તે ઓલો પડી ગયો ને. આ કે સોરી, તો ઊભો થઈને ઓલો કે તારી સોરીને હું મારી માફી, મને ઊંધો નાખી દીધો એનું કાંઈ નહીં. એટલે મહારાજ પછી કે પગ તો ઉગે નહીં ને. છે પણ બિચારાને મહારાજ કે હા એ વાત સાચી, થઈ ગયું એવું. પણ ગોરભા પછી લખો બીમાર પડ્યો. હા મહારાજ, માંદગી આવી હો, પણ જીવલેણ રોગ થયો, એવો પીડાય અને કોઈ રીતે દેહ પડે નહીં. હા મહારાજ, હા મારવા એનું દુઃખ નહોતું જોવાતું. હું છે ને, હું ખબર કાઢવા પણ લંગડે પગે જાતો, બિચારો મારી આગળ રોતો. મને કે ગોરભા, મેં તમને બહુ કોચવા, આ બધું કર્યું, હવે મારે નરક જેવું દુઃખ થાય છે. એટલે મેં તો બિચારાને માફી આપી કે ભૂલી જાઓ બધું, કાંઈ નથી, આજે થઈ જાય રજોગુણ તમોગુણના વેગમાં થઈ. મહારાજ મેં તો એને માફી આપી દીધી. મહારાજ કે તમારી માફી માગી, તમે માફી આપી દીધી, પછી એનો જીવ કોઈ રીતે જાય નહીં, દેહ પડે નહીં. પણ અમારી પછી બહુ પ્રાર્થના કરી, હે મહારાજ, મને આ દેહ મુકાવી દો, હવે મારાથી આ સહન થતું નથી. એટલે તમારી પાસે રાજીપો અને મારી બહુ કરુણાએ થઈ કરીને એને પ્રાર્થના કરી. એટલે મેં પછી લખાનો દેહ મુકાવી દીધો અને છુટકારો થયો. હા, જય શંકર ભટ્ટ ગોરબાપા કે સારું કર્યું મહારાજ, તમે દયા કરી. બસાડો બહુ દખી થતો હતો, તમે એનો દેહ મુકાવી દીધો ને,
હું સારુંથી રાજી થયો, મારે સારું કર્યું, દેહ મુકાવી દીધો, બહુ સારું કર્યું. હું જાતો મળવા ત્યારે મને એની પીડા જોઈ નહોતી અકાતી. સારું કર્યું મહારાજ, બહુ સારું કર્યું, બહુ સારું કર્યું. થોડી વાર તો સન્નાટો થઈ ગયો. પછી મહારાજ કે ગોરભા, હા એ લખાણ તમારે જોવો છે? ના 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 મહારાજ, મારે એ બિચારો ધામમાં ભલે નિરાતે બેઠો, એને સુખ લેવાય દો, તમારું મૂર્તિનું સુખ લેવાય દો, એને બેહવાય દો ત્યાં. મહારાજ કે ધામમાં નથી ગયો, જોવો છે? જો બેઠો સામે બળદ ને એ લખો પટેલ પોતે, આ લખો સામે બેઠો. હે મહારાજ? હા, તારો પગ કાપ્યો એનો કપાણો, અને આ બળદ થયો 18 વર્ષથી છે, 15 વર્ષથી અહીં દાદાના દરબારમાં. એ તો ઠીક છે કે અમે હતા અને અહીંયા રૂબરૂ હતા તે એનો છુટકારો કર્યો, બાકી આ મોહમાં એને તારો જે દ્રોહ કર્યો કોઈ રીતે મેળ પડે નહીં. પણ એને અમે આ રીતે પછી એને કીધું દેહ છોડાવો, મને કોઈ પણ પ્રાયશ્ચિત કરાવીને પણ મને મહારાજ આમાંથી છોડાવો. એટલે પછી એના બળ જય શંકર ઘોર ભાભા લંગડાતે પગે પેલાને લખાને જોયેલો હોય બિચારાને, બહુ દયાળુ પ્રકૃતિ. જૈન બળદિયા પાસે ગયા ને બળદિયો બિચારો બેઠો હતો ને તે ગોર ભાના પગ ઉપર માથું મૂકી મળ્યો જીભથી ચાટવા, અને બોર આંસુ આંખમાંથી મીડા જવા. ઓળખી ગયો કે આ એ જ છે બિચારા. અરે પણ પછી તો શું વાણી આવતી નથી, ગોરભા મીડા હાથ ફેરવવા, લખા જે થયું તે ભગવાન મળ્યા છે, કરુણા કરી છે. ભલે તને બળદનો દેહ આવ્યો તોય તને કેટલી કૃપા કે દાદાના દરબારમાં તને આવ્યો અને એની સેવા કરી, તોય કોઈ બાને તારું આ સેવા જ થઈ છે ને, હે તારું સારું થાય, તારું સારું થાય. ગોરભા કે મહારાજ હવે બિચારાને હું કામ દુઃખી કરો છો, હવે પૂરું થયું. મહારાજ કે સારું, નિમી એકાદશી અમે એને દેહ મુકાવી અને ધામમાં લઈ જઈશું. આવી નિમી એકાદશી અને તે દિવસે પછી પેલા લખાને બળદના દેહમાંથી મૂકીને કરુણાભિના સહજાનંદ સ્વામી પોતાના ધામમાં લખાને લઈ ગયા. આ લેતી દેતીમાં વ્યવહારમાં પણ પોતાની ભૂલ ઓળખાવીને બહુ કઠણ છે. હું તમને સીધો દાખલો આપું, કોઈને પોતાની ભૂલ ઓળખાય નહીં તો સ્વાભાવિક છે. કેવું છે, આ આપણું લુગડું તમે પહેર્યું હોય એ ગંદુ થયું હોય, પહેરેલે લુગડે ધોવાય, એમાંય ફાટી ગયું હોય તો હંધાય, કાઢવું જ પડે, કાઢવું જ પડે. એ ડગલી કે લુગડું કે ખમીસ જે હોય તમે કાઢીને એક બાજુ મૂકો, પછી ધોવાય ને પછી હંધાય. એમ આપણે પૂર્વગ્રહ હોય, રાગ હોય, દ્વેષ હોય, ઈર્ષા હોય, આ બધું મોહ મમતા જે કાંઈ હોય એ બધા ડગલો જરો આઘો કરીને થોડુંક મૂકે ને ત્યારે જ પોતાને માણસને પોતાની ભૂલ ઓળખાય, નહીં તો ભૂલ ઓળખાય જ નહીં. અને એમાં પછી આ બધી માથાકૂટો થાય. એટલે ભગવાનના ભક્તોનો આવી રીતે થાય ત્યારે બહુ જ એનો અપરાધ લાગે. પણ જાણે અજાણે સત્સંગમાં આ બધું થતું હોય છે, એમાંથી માણસ સમજે તો સારી વાત છે, કારણ કે ભગવાનને ગમતું નથી. બીજી વાત છે સ્વભાવને લીધે થાય છે, જાત જાતના સ્વભાવ હોય છે માણસને, એને લીધે કેટલા પણ લોકો ગણાય તો બોલીને જો બોલવાનું ઓછું કરી દે ને તોય ઘણું ઓછું થઈ જાય. વગોવણી, નિંદમણી, આ તે બધું એમાં કેટલા અપરાધો થાય છે. માણસ રોકવું ટોકવું, જો ઘણાને રોકવું ટોકવું પડે, હવે એ ઘણાને ન ગમે તો એ સામો. મારે પહેલા વચનામૃતમાં કીધું છે ને કે ભાઈ જે વાત કરનારા છે એનો જ અવગુણ લે, એટલે પોતાને કઈ રોકે ટોકે એનો જ અવગુણ લે તો પછી ભગવાનમાં હેત થાય નહીં. પણ જે ટોકનારા હોય એને પાછું જોવું જોઈએ કે ઓલાને ભાઈ ખાલ ન પાડી નખાય, કારણ કે એ સામો પાછો દ્રોહ છે. એટલે આવી રીતે અનેક પ્રકારે ભગવાનના ભક્તોનો જે દ્રોહ થાય છે એ અપરાધ ક્યારેય ટળતો નથી. પોતાના હવના જીવનમાં એ જોવું જોઈએ ને એ જ રીતે આ સત્સંગ છે, સાથે રહેવું, વહીવર જે છે આપણે જે કાંઈ છે અરસપરસ એ બધું ભક્તોને સંતો સાથે જ છે. કુટુંબમાં હરિભક્તો હોઈએ ત્યારે એમાં અરસપરસ આ ન થાય એનું ખાસ ખ્યાલ રાખવો જોઈએ. પછી વાત આવે છે મહારાજ કે યુધિષ્ઠિર રાજાને ભીષ્મ દાદાએ કીધું તું ગરીબને કલ્પાવીશ નહીં, જો ગરીબને કલ્પાવીશ ને તો તારું કોઈ રીતે સારું નહીં થાય. અને મહારાજ કે ગરીબને કલ્પાવે તો વંશ સહિત નાશ થઈ જાય અને બ્રહ્મ હત્યા જેવું પાપ લાગે. ગરીબ બે પ્રકારના છે, બહુ થોડીક જ વાત છે. એક જેની પાસે ચીજ વસ્તુ ખાવા પીવા કાંઈ રોટલો અનાજ પાણી લાવલીહુડ કાંઈ છે નહીં, એવા બિચારા જે હાવ ડાઉન ટ્રોડન છે એવા ગરીબ લોકો એક. બીજા છે ગરીબ સ્વભાવના ગરીબ છે, વસ્તુઓ બધી છે
પણ સ્વભાવ ગરીબ છે, એ વખતે કાંઈ બોલી નથી શકતા, કંઈ નથી શકતા, હામાં થઈ શકતા નથી, કાંઈ નથી, સહન જ કરે છે. આ ગામડામાં તમે જોવો બધા તો ઘણા લોકો માથા ભાર્યા હોય, શહેરમાં ઘણા માથા ભાર્યા હોય, પાડોશીમાં માથા ભાર્યા હોય તો નડે જ રાખે. ઓલા બિચારા ન કોઈને રાવ કરી શકે, ન ફરિયાદ કરી શકે, ન બોલી શકે, અને ઓલા લોકો એને હેરાન જ કરી રાખે. આ સ્વભાવથી ગરીબ છે. બ્રહ્મ હત્યા જેવું પાપ લાગે આવી રીતે કોઈને દુઃખી કરે તો. સતી અને પાર્વતી અને શિવ ને પાર્વતી જતા હતા, તો એમાંથી એક જણો નીકળ્યો ને તેની પાસે કાંઈ બહુ કપડાં ના તેનું કાંઈ નહીં હોય, એટલે પાર્વતીએ શિવજીને કીધું, મહારાજ આ કેવો ગરીબ છે, કાંઈક દયા કરો ને. તો કે દેવી આ ગરીબ નથી. તો કે ગરીબ જ છે ને. એટલે ભિક્ષુક બ્રાહ્મણના વેશ લઈને બેસી ગયા. ઓલો નીકળ્યો તેના લઈને આમ કાંકરો માર્યો પેલાને. એ કાંકરો માર્યો ને વિફર્યો અને જે ગાળો દીધી. શિવ પાર્વતીજી ભિક્ષુક બ્રાહ્મણના વેશમાં હાજીજી કરે, ભાઈ ભૂલ થઈ ગઈ, હવે રાખી દો. રાખે છે ના. પાર્વતી કીધું, શિવે કીધું, દેવી જો આ ગરીબ નથી, આ સ્વભાવથી ગરીબ નહીં. આ ઓલી ગરીબી છે એની સામે ઊંચામાં ઊંચી ગરીબી સ્વભાવની ગરીબી છે. એમાં એક નગર શેઠ નીકળ્યા પાલખીમાં બેસીને આમ નીકળતા હતા. એટલે શિવજી પાછો પથ્થર લઈને પાલખીમાં માર્યો ને ત્યાં તો નગર શેઠ નીચે ઉતરી બ્રાહ્મણોનો પગ પકડી લીધા. મહારાજ મારી કઈ ભૂલ થઈ, મારો અપરાધ માફ કરો. પાર્વતીને શિવે કીધું, જો આ સ્વભાવથી ગરીબ છે. એટલે બે પ્રકારની ગરીબાઈ, એમાં જે વસ્તુ પદાર્થ ન હોય અને સ્વભાવથી જે ગરીબ હોય એ તો ત્રીજા પ્રકારની સર્વોત્કૃષ્ટ ગરીબાઈ છે. એટલે ત્રણેય પ્રકારમાંથી કોઈ ગરીબને દુભવે તો બ્રહ્મ હત્યા જેવું પાપ લાગે. બ્રાહ્મણને હત્યા કરે એટલું પાપ લાગે. અને પછી એક વાત કહી કે કોઈને જૂઠું કલંક દે, એલિગેશન ખોટા જેમ આવે એમ. અને લોકોને આપણે શું છે, બે ત્રણ પ્રકારે આપણે જૂઠા કલંક દેતા હોય છે. એક અનુમાનથી, આમ હોય એટલે આમ હોય, આમ હોય એટલે આમ હોય. બીજું સાંભળીને, કોઈએ કીધું એટલે આમ છે, કોઈએ કીધું એટલે આમ છે. અને ત્રીજું તો ઘણીવાર નજરે જોયું હોય તોય ખોટું હોય. એટલે કલંક દેવું, શિક્ષાપત્રીમાં પણ મહારાજે કીધું છે, મિથ્યાપાદ ક્યારેક કોઈને આપવાની ગમે તેવી સ્વાર્થની સિદ્ધિ થતી હોય તોય ગમે તેવી રંગોળી પૂરીને કોઈને કલંક દેવું નહીં. બ્રહ્મ હત્યા જેવું પાપ. આપણે પુરાણી પરંપરા દાદાજી સ્વામી એક દ્રષ્ટાંત દેતા, એ કહીને જ વાત પૂરી કરી કે એક ગામની અંદર 4 બ્રાહ્મણો આવ્યા. પછી ગામને ચોરે બધા બેઠા છે, તેને પૂછ્યું, ભાઈ બ્રાહ્મણો છે, ઉતારા પાણી જોઈએ છે ને ભોજન જોઈએ છે. એટલે કીધું કે હા, આમાં ગામમાં શેઠ છે, ધનપાલ શેઠ, એ મળો, મોટું ખોરડું છે, બધી વ્યવસ્થા થશે. એટલે 4 બ્રાહ્મણો ત્યાં ગયા કે ભાઈ અમારે ઉતારો કરવો છે અને ભોજન પાન જોઈએ છે. બહુ સારું, ભૂદેવો આંગણે ક્યાંથી ધર્મશાળામાં વ્યવસ્થા કરાવી. 4 બ્રાહ્મણોને સીધું સામાન, લોટ, ઘી, ગોળ, ખાંડ, સાકર, પાકા સીધા નોકરો પાસે ઉપડાવી ધર્મશાળાએ પહોંચાડ્યા અને જમાડવાની વ્યવસ્થા કરી. પણ ઓલા નોકરો જ્યારે માલ સામાન લઈને જતા હતા ને, સીધું સામાન, એ વખતે આકાશમાંથી એક ભયંકર કોબરા જેવો ઝેરી નાગ એને સમળીએ પકડેલો, એને દબાઈ ગયેલો. એના મોઢામાંથી સર્પની કોથળીની ઊંધી થઈ ગઈ ઝેરની, એમાંથી ઝેર એના મુખામાંથી પડી ગયું. એ પેલા સીધા સામાનમાં પડ્યું. અને આ બ્રાહ્મણોએ રસોઈ બનાવી. 4 બ્રાહ્મણો જેમાં બ્રાહ્મણો ડૂબી ગયા. 4 બ્રાહ્મણો મરી ગયા. હાહાકાર થઈ ગયો. 4 બ્રાહ્મણો ગયા. હવે ચિત્રગુપ્ત અને વિચિત્રગુપ્ત યમતપુરીમાં એ બધા રાખે ને ચોપડા, બધા હવે મોટા મોટા બધા ફોટા સહિત સોસાયટી વાર બધું બહુ ખાતાવાય જ છે. જોકે ચોપડા કેવડા મોટા, 2 જણા પાના આમ ફેરવે એવડા મોટા ચોપડા. પણ હવે કોમ્પ્યુટર આવી ગયા છે મૂંઝાતા, કારણ કે ગયા હોય ને કોમ્પ્યુટરના માસ્ટર, કામ પાકું. એટલે ચિત્રગુપ્ત અને વિચિત્રગુપ્ત મૂંઝાણા. એ કે મહારાજ આ 4 બ્રહ્મ હત્યા થઈ છે, પણ લખવી કોને નામે? ધનપાલ શેઠને નામે જ લખાય કે એને તો બિચારા પરોપકાર કર્યો. નોકર ચારક લઈને આપવા ગયા તો એને કોઈ ભાઈ બીજો ભાવ નથી. ધર્મશાળામાં ઉતારો આપ્યો એનો કોઈ એવો ભાવ નથી. અને મર્યા છે એ વાત સાચી, તો આ લખવું કોને નામે? કોયડો થયો, મૂંઝાઈ ગયા. 4 બ્રહ્મ હત્યા લખવી કોને? કેટલું સરસ આ પ્રસંગ જુઓ તમે, કથા જુઓ. એટલે ધર્મરાજ કે મારી મૂંઝવણ તો મને છે, લખવી કોને નામે? પણ એમ કરો, ચાલો આપણે જઈએ. ચિત્રગુપ્ત, વિચિત્રગુપ્ત અને ધર્મરાજ પોતે બ્રાહ્મણના રૂપ લીધા. આ 2 રૂપ પેલા થયા આવ્યા હતા ને, એવા એ જ ગામમાં આવ્યા. એ જ ચોરો ત્યાં જઈને પૂછ્યું કે ભાઈ અમે ભૂખ્યા તરસ્યા છે, ઉતારો જોઈએ છે, અને કોઈ સીધું સામાન કે ભોજન પાન દેવું છે ખવડું? તો કે હા 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 હા. એક જણો બોલ્યો ફટ દઈને, ધનપાલ શેઠ જાઓ, સીધું દેશે. 2 દી પહેલા 4 ને લીધા.
હવે તમારો વારો. એમ કીધું ને ધર્મરાજ કે આને ખાતે લખો. આને ખાતે માંડો. આ કલંક દેવાનું આ પાપ. ભાઈઓ જાણી જોઈને કેવું, જેણે જે નથી કર્યું એને એ કેવું, એનું પાપ આપણે ભોગવવાનો. આ કારણ વગરના આપણે મારી જિંદગીમાં કોઈ દી પાપ કર્યું નથી આ શું કરો. આવા ઉછીના કેટલાય લઈએ છીએ, ઉછીના આવા બોલીને આવા કેટલાય લઈએ છીએ. સત્સંગ તો બહુ સર્વોપરી મળ્યો છે, જીવને માટે દિવ્ય આનંદ આપે એવો મળ્યો છે. પણ આ ઈર્ષા, રાગ, દ્વેષ, આ બધા કેટલી વસ્તુઓ છે આપણને તો બગાડી નાખે છે. માટે જેટલું શુદ્ધ ભાવથી અંતઃકરણથી જીવાય તો આ બધા પાપમાંથી છૂટીને સહજાનંદ સ્વામી પાસે પહોંચાય એવું આ સરસ વચનામૃત છે. બીજી વાત એમાં કરી છે કે 5 પ્રકારની સ્ત્રીઓ સાથે વિવિચાર કરે તો એને પણ બ્રહ્મહત્યાનું પાપ લાગે છે. પણ એ વાત હવે આપણે આવતી સભામાં લઈશું. અહીંયા પૂરું કરીએ. બોલો સહજાનંદ સ્વામી મહારાજ.